टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે નવા જોશ ઉલ્લાસ સાથે શરૂઆત કરીએ જૂન મહિનાના વાયદા સિરીઝની અને નવા સપ્તાહની શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ભારતીય શેર બજાર માટે ખરાબ સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદા બજારની બંનેમાં વેચવાલી. લોંગ શોર્ટ રેશિયો નવા સત્રમાં પણ 20%થી નીચે. શુક્રવારના રોજ મિક્સ બંધ થયા અમેરિકી બજાર. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી કમજોરી. ડાઉ ફ્યુચર્સમાં 150 અંકની કમજોરી. તો એશિયન માર્કેટમાં પણ કમજોર કારોબાર વચ્ચે નિક્કેઈમાં 500 અંકથી વધુની વેચવાલી. સ્ટીલ અને એલ્યુમિનિયમ રહેશે ફોકસમાં. અમેરિકાએ બહારથી આવતા એલ્યુમિનિયમ અને સ્ટીલ પર ટેરિફ 25%થી વધારીને 50% કર્યો. 4 જૂનથી લાગુ થશે નવા ટેરિફ. અનુમાનથી સારા રહ્યા મે મહિનાના ઓટો વેચાણના આંકડા. મહિન્દ્રા એન્ડ ટીવીએસ મોટર્સની ગાડીમાં આવ્યો 17%નો ઉછાળો. આઈસર મોટર્સે વેચી 26% વધુ ગાડી, પરંતુ ટાટા મોટર્સની ગાડીમાં 8.5%નો ઘટાડો. અનુમાનથી સારા રહ્યા એપોલો હોસ્પિટલના ચોથા ત્રિમાસિકના પરિણામ. આવક 13%, તો નફો 59% વધ્યો. માર્જિનમાં પણ સુધારો, જ્યારે 3% વધ્યો નાયકાનો નફો અને માર્જિનમાં પણ વધારો. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે જ્યારે તમે સપ્તાહની શરૂઆત કરી રહ્યા છો, ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ તમને ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગના આંકડા બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે હવે તમારે ક્યાં સૌથી પહેલાં ફોકસ હોવું જોઈએ એ જાણવું તમારે ખાસ કરીને મહત્વનું છે. તમે જોશો તો ગિફ્ટ નિફ્ટી તમને એકદમ બિલકુલ ફ્લેટ ઓપનિંગના આંકડા બતાવી રહ્યા છે. સામે તમે ડાઉ ફ્યુચર્સ કમજોર છે. એશિયન માર્કેટ તમે જોશો કમજોરી વચ્ચે છે. એફઆઈઆઈ તમે જોશો તો સતત કેશ અને વેચવાલી. કેશ વાયદા બજાર બંનેમાં વેચીને ગયા છે. આ બધા સંકેતો વચ્ચે આ સપ્તાહની શરૂઆત કઈ રીતે કરીશું, કયા લેવલ વોચ આઉટ કરીશું, દરેક પર નજર કરીએ. સૌથી પહેલાં નજર તમને કરાવી લઈએ ગિફ્ટ નિફ્ટીના આંકડા ઉપર. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો બિલકુલ તમને ફ્લેટ જોવા મળી રહી છે. માત્ર 0.04%નો વધારો. ઇવન એક સમયે સવાર તમે જોશો તો લાલ નિશાનમાં હતું, પરંતુ ફ્લેટ ઓપનિંગના અહીંયાથી સંકેત જોવા મળી રહી છે. બીજું તમે ડાઉ ફ્યુચર્સ નજર કરો તો ડાઉ ફ્યુચર્સમાં તમને ઓલમોસ્ટ 0.31%, એટલે કે 150 પોઈન્ટનો ઘટાડો તમને અહીંયા જોવા મળે છે. ઇવન નેસ્ટેક ફ્યુચર્સ જોશો તો ત્યાં પણ તમને ઓલમોસ્ટ 5%થી 0.5% સુધીનો ઘટાડો તમને ત્યાં જોવા મળે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે ફ્યુચર્સની. એશિયન માર્કેટમાં નિક્કેઈ 500 પોઈન્ટથી વધારે નીચે છે. એટલે ઓપનિંગ દરેક બજારમાં તમે જોશો તો થોડી નેગેટિવ જોવા મળી છે. હવે આવો નજર કરીએ કે આપણને એફઆઈએ દ્વારા શું એક્શન જોવા મળી છે. સૌથી પહેલાં તમે જોશો તો કેશ માર્કેટમાં અને એફ&ઓ બંનેમાં એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે શુક્રવારના રોજ. સૌથી પહેલાં એફઆઈમાં તમે કેશ માર્કેટ પર નજર કરો. ત્યાં તમે જોશો તો ઓલમોસ્ટ 6,450 કરોડની એમના દ્વારા વેચવાલી કરવામાં આવી. પરંતુ સારી વસ્તુ એ છે ડીઆઈએ ખરીદી કરી છે 9,095 કરોડ. પરંતુ આ જે 9,095 કરોડનો આંકડો છે એટલો મોટો, એની પાછળનું કારણ બ્લોક ડીલ. કારણ કે આપણે જોઈએ છીએ કે હવે રોજ આપણને કંઈક ને કંઈક મોટી બ્લોક ડીલ થતી જોવા મળતી હોય છે. એ જ કારણથી આપણને ડીઆઈનો આંકડો સ્પેસિફિક આપણને એક મોટો જોવા મળતો હોય છે. હવે તમે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ ઉપર. ત્યાં તમે જોશો તો 1,080 કરોડની એમના દ્વારા વેચવાલી ત્યાં કરવામાં આવી. સ્પેસિફિક તમે નિફ્ટીમાં નજર કરો તો નિફ્ટીમાં એમના દ્વારા 1,124 કરોડ તેઓ ઇન્ડેક્સ વેચીને ગયા છે, જે થોડું નેગેટિવ સાઇન છે. બેંક નિફ્ટી તમે જોશો ત્યાં તેઓ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ, એટલે કે એટલો બહુ મોટો આંકડો નથી. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ જ્યાં તેઓ ફરીથી હવે ખરીદીને થોડોક ઇન્ટરેસ્ટ અહીંયાથી આપણને બતાવી રહ્યા છે, જે સારી વસ્તુ છે. કારણ કે આપણે જોયું હોય તો મિડ મે 15 મેથી તમે જોઈ લેશો ઓલમોસ્ટ આખો મહિનો, છેલ્લા 15 દિવસ તમને સ્ટોક સ્પેસિફિક માર્કેટ જોવા મળી છે. એટલે જ કારણે તમે જોશો તો મિડ કેપ અને સ્મોલ કેપ મંથલી તમને 6 થી 8% સુધીનું રિટર્ન આપ્યું છે. અને એ ટાઈમે તમે જ્યારે નજર કરશો કે ઓવરઓલ આપણે જ્યારે મેઇન ઇન્ડેક્સ બ્લુ ચીપ સ્ટોક કે જે આપણને નેગેટિવ થોડા કારોબાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ અહીંયા મેઇન મુદ્દો એ છે કેશમાં તેઓ વેચીને ગયા છે. બીજું તમે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ વેચીને ગયા છે. ઇન્ડેક્સ ઓપ્શન તમે જોશો તો એમના દ્વારા ખરીદી કરવામાં આવી છે 21,255 કરોડ. ઇવન આંકડો ઘણો મોટો ઇન્ટરેસ્ટિંગ છે. આવો તો એની ઉપર નજર કરીએ. નેક્સ્ટ નજર કરીએ આપણે એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો તો નેક્સ્ટ તમે જોશો તો એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન જ્યાં તમને જોશો આંકડો 21,255 એમના દ્વારા ખરીદી કરવામાં આવી છે. સ્પેસિફિક તેઓ નિફ્ટીમાં તમે જુઓ તો 21,000 આંકડો તેઓ અહીંથી ખરીદ્યો છે.
તમે નજર કરશો તો અહીંથી બેંક નિફ્ટી ત્યાં તેઓ વેચ્યું છે. ઓલરેડી તેઓ ઇન્ડેક્સમાં પણ વેચ્યું હતું, બેંક નિફ્ટીમાં પણ વેચ્યું છે. હવે તમે જોશો તો ઓપ્શન ઇન્ડેક્સ બંનેમાં વેચવાલી છે. અહીંયા ફાઇનાન્શિયલ ઉપર નજર કરો, ઇવન મિડકેપ તમે જોશો તો એમણે ઇન્ડેક્સ પણ ખરીદ્યા છે, ઓપ્શન પણ ખરીદ્યા છે. એટલે ઓવરઓલ આંકડો આપણને એટલું અહીંયાથી કહેવા માગી રહ્યા છે, કેશમાં તેઓ વેચી ગયા. ઇન્ડેક્સમાં તમે જોશો તો નિફ્ટીમાં તેઓ અહીંયાથી કોન્ટ્રા કર્યું છે, ઇન્ડેક્સ ખરીદ્યા છે, સામે તેઓ ઓપ્શન ખરીદ્યા છે, પરંતુ બેંક નિફ્ટીમાં તેઓ બંને વેચીને ગયા છે. એટલે આ જ કારણથી હજુ પણ આપણને એફઆઈ તરફથી જે એક્શન જે છે એ કન્ફ્યુઝનવાળી આપણને જોવા મળી છે. ઇવન આખો મે મહિનો પણ તમે જોશો તેમના દ્વારા કન્ફ્યુઝન હતું, એક દિવસ ખરીદે એક દિવસ વેચે, ખરીદે વેચે. કન્સિસ્ટન્સી જે હોવી જોઈએ એ આપણને અહીંયાથી ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે, જે આપણને આ આંકડામાં પણ હાલ જોવા મળી રહ્યું છે. પરંતુ જોઈશું કે હવે જૂન મહિનામાં તેમના દ્વારા કઈ રીતે એક્શન જોવા મળી છે. બીજી વસ્તુ કે તમે નજર કરો તો અહીંયાથી ઇન્ડિયા વિક્સ કે જે ફરીથી મેડડાઉન થયો 18-19 આજુબાજુ રહેતો એ 16 આજુબાજુ થઈ ગયો છે. એટલે કે માર્કેટમાં વોલેટિલિટી થોડી ઘટી શકે છે, જ્યાં સુધી આ ફરીથી ઉપર આપણને 18-19 ઉપર જોવા ના મળે ત્યાં સુધી. આ વાત થઈ ગઈ આપણે એફઆઈની. આવો હવે નિફ્ટીની આપણે વાત કરીએ. નિફ્ટીમાં તમે જોશો તો આપણને અહીંયાથી સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ તમે નજર કરો. હવે ડેઇલી ચાર્ટમાં તમારા માટે જે એક રેન્જ બની ગઈ છે એ નીચેની તરફ આ જે બ્લેક લાઇન તમારા માટે છે 24,700, રાઈટ. 24,700 જે તમારો મેઇન સપોર્ટ, અને ઉપર અવરોધ તમારા માટે રહેશે એ આ લાઇન છે, અને જે તમારા માટે છે 25,060નો આંકડો. કારણ કે તમે નજર કરશો તો લાસ્ટ વીકમાં સોમવારે અને મંગળવારે 2 વખત તમે અહીંયાથી ટચ કર્યા લેવલ, અને એક્ઝેક્ટ ત્યાંથી તમને અહીંયાથી રિવર્સલ જોવા મળ્યું અને તમે ક્લોઝિંગ ઉપર આપવામાં નિષ્ફળ રહ્યા. બીજી વસ્તુ તમે જોશો તો અહીંયા ઓલરેડી તમને ઇનસાઇડ બાર બન્યો છે, એટલે એની તમે જો ટોપ બેન્ડ પણ તમારા માટે આ છે 25,060, અને નીચેની તમે જે લોઅર બેન્ડ છે એ તમારા માટે છે 24,700, અને આ રેન્જ તમે જોશો તો 350 પોઈન્ટની છે. એટલે જો કોઈ પણ કારણોસર તમે 24,700 આ લેવલની નીચે તમે ક્લોઝ થાવ છો તો માર્કેટમાં થોડુંક પેનિક વધી શકે, અને એ પેનિક ક્યાં સુધી તમને નીચે આવી શકે તો આ જે બ્લેક લાઇન તમારા માટે ડ્રો કરી છે એ તમારા માટે આવશે 24,380, એટલે કે 24,380 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. જો 24,700નું લેવલ તમે બ્રેક કરીને એની નીચે તમે ડેઇલી કેન્ડલ ક્લોઝ આપો છો તો 24,380 જોવા મળી શકે. પરંતુ તમે માની લો કે આજે તમને સારો એવો બાઉન્સ બેક જોવા મળે તો તમને અહીંયાથી આ લેવલ વોચઆઉટ કરવાનું રહેશે. નવી જે તેજી, નવી શોર્ટ કવરિંગ એ આપણને જોવા મળશે તો માત્ર 25,060 કે જેની ઉપર આપણને ડેઇલી કેન્ડલ ક્લોઝ હશે એ બાદ જ આપણને અહીંથી જોવા મળશે. એટલે ઉપર તમારા માટે રેઝિસ્ટન્સ મેઇન 25,060 અને અહીંયા નીચે સપોર્ટ 24,700, આ 2 લેવલ કે જે આપણે ખાસ કરીને ફોકસ કરવાના રહેશે. આવો નજર કરીએ વીકલી ચાર્ટ ઉપર. વીકલી ચાર્ટ એટલા માટે કારણ કે આપણે તમે નવા સપ્તાહની શરૂઆત કરી રહ્યા છો ત્યારે તમારે જે પાછળની જે અમુક કેન્ડલ હોય એને તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ કે જેની ઉપર કાં તો નીચે કયા લેવલ છે જે ફોકસ કરો. આપણે ઓલરેડી જોઈએ ઇનસાઇડ બાર નિફ્ટીમાં બનેલો છે. બીજું તમે નિફ્ટીમાં ડેઇલીમાં તો જો વીકલી ચાર્ટ પણ તમે નજર કરો, વીકલી ચાર્ટમાં પણ તમારા માટે ઇનસાઇડ બાર બનેલો છે. ઉપરની તરફ રેન્જ ઓલરેડી આપણે જોઈએ તો 25,120 છે. ડેઇલીમાં તમારા માટે કઈ હતી 25,060 હતી, બરાબર. એટલે કે આ ડેઇલી અને તમે વીકલી જો 25,120, એટલે બંનેમાં આપણને ઇન્ડિકેશન તો આપણને જોઈએ તો 25,000ની ઉપર જ આપી રહ્યું છે. એટલા માટે 25,000 જો આને આપણે રેન્જ પણ લઈ લઈએ તો 25,000 લેટ છે આપણે લઈએ 25,100 જેની ઉપર આપણે ક્લોઝિંગ જોઈશે. જો એ ક્લોઝિંગ આપે ડેલી તો તેજી છે જ આપણને, અને બીજું જો વીકલીમાં પણ આપી દે ને તો સૌથી બેસ્ટ કહેવાય. કારણ કે વીકલીમાં તમે નીચે જે લોઅર બેન્ડ તમે નજર કરશો તો એમાં પણ તમારા માટે છે એ જે 24,000 તમારા માટે અહીંયાથી 300ની તમારા માટે અહીંયાથી બેન્ડ છે 24,300, એટલે કે નીચે તમારા માટે 24,380 છે, ઉપરની તરફ તમારા માટે 25,120, અને આ રેન્જ તમે જોશો તો ઓલમોસ્ટ 700 થી 800 પોઈન્ટની તમારા માટે આ રેન્જ અહીંથી થતી જોવા મળે છે. 700 થી 800 પોઈન્ટ. એટલે જો તમે વીકલી કેન્ડલમાં તમે ઓવરઓલ પોઝિશનલ વ્યૂ જોવા માગશો જૂન મહિના, જુલાઈ મહિનામાં કઈ રીતે માર્કેટ રિએક્ટ કરી શકે તો તમારા માટે 24,380 જે મેઇન સપોર્ટ રહેશે. ડેઇલી ચાર્ટમાં આપણે વાત કરી હતી અહીંયા 24,700, રાઈટ. અહીંયા આપણે બંને લેવલ લખી દઈએ. અહીંયા આપણે આ રેઝિસ્ટન્સ અને આ સપોર્ટ, આના માટે તમારે રેઝિસ્ટન્સ અને આ તમારો સપોર્ટ. આ વાત થઈ ડેઇલી 25,060, એની ઉપર ક્લોઝિંગ ડેઇલીમાં આવો તો તેજી નીચેની તરફ 24,700 જે સપોર્ટ તૂટતા આપણને અહીંથી વધારે પેઇન જોવા મળી શકે. ક્યાં સુધી તો 24,380 સુધી, રાઈટ. પરંતુ અહીંથી સપોર્ટ આવવો જરૂરી છે. જો કોઈ પણ કારણોસર તમે 24,380 આવતો, 24,380 જો તમારો સપોર્ટ નથી આવતો એની નીચે તમે ક્લોઝ થવાની પણ જો વીકલી કેન્ડલમાં તો તમારા માટે પેઇન વધારે વધી શકે છે, અને એ લેવલ તમને અહીંથી 24,740
23,740 માફ કરજો 23,740નું લેવલ છે કે જે તમને આવતું જોવા મળી શકે છે. પરંતુ એ ક્યારે આપણે વિચારીશું કે જ્યારે તમારા વીકલીમાં 24,380 આ લેવલ બ્રેક થાય તો. બાકી એઝ ઓફ નાવ આજના દિવસે આપણે ફોકસ રાખીશું 24,700 જે બ્રેક ના થવું જોઈએ અને નીચે ક્લોઝ ના થવું જોઈએ. અહીંયાથી એક વખત બાય ઓન ડીપ પણ આપણે થઈ શકે છે જો ત્યાં માર્કેટ સસ્ટેન થવાનો પ્રયત્ન કરે તો. સસ્ટેન થાય જે બાદ આપણને થોડી રિવર્સલ કેન્ડલ બતાવો એ બાદ જ આપણે એન્ટ્રી કરવી જોઈએ. 24,700 મહત્વનું લેવલ જે ફોકસ કરીશું. નવી તેજી 25,000ને ઉપર આપણને અહીંથી જોવા મળી શકે છે. વાત થઈ વીકલીની. આવો 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટમાં તમે જોશો સ્વાભાવિક છે કે બહુ જ આપણને એકદમ બોરિંગ નાની રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો તો 15 મિનિટમાં. તો 15 મિનિટમાં તમે એક વખત નજર કરો તો 15 મિનિટમાં તમારા માટે એકદમ નાનકડી એક રેન્જ હતી કે જેની વચ્ચે તમને એક કારોબાર આપણને અહીંથી જોવા મળ્યો હતો. તો 15 મિનિટ પણ આપણે એક વખત સ્ક્રીન ઉપર લઈને આવીશું. જેમાં તમે જોશો ને તે શરૂઆતની તમારી જે 2 કેન્ડલ હતી 2 કેન્ડલની વચ્ચે જ તમને એકદમ નાનકડી રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે નીચે ત્યાં તમે જોશો તો ઇવન તમને શુક્રવારે, ગુરુવારે, બુધવારે આ 3 દિવસ એવો હતો કે જ્યારે તમને એ જ લેવલ હતું કે જ્યાંથી તમને અહીંયાથી એક સપોર્ટ આવ્યો હતો અને સપોર્ટ બાદ તમે અહીંયાથી નજર કરો તો ત્યાં તમને અહીંયા એક શુક્રવાર, બુધવાર અને ગુરુવાર 24,700 એક લેવલ હતું કે જ્યાંથી તમને એક સપોર્ટ મળ્યો હતો. એટલે આજના દિવસમાં એટલા માટે જ કહું છું કે 24,700નું લેવલ છે કે જ્યાં તમને એક સપોર્ટ આવવું જરૂરી છે જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર નજર કરી લઈએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરશો તો અહીંયા તમારા માટે ફોકસ હોવું જોઈએ 24,800 કે જે તમે આખું તમે જોશો ને લાસ્ટ વીક ઓફ ધ મે આ 24,800 હતો કે જ્યાં તમને એક નડતર રૂપ જોવા મળ્યું હતું. 24,800 ત્યાં તમારા માટે જોશો તો ઓલમોસ્ટ 80 લાખ કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. અને આજે તમે જ્યારે ફ્લેટ ઓપનિંગ થશો તમારું ક્લોઝિંગ 24,700 થી 24,750ની વચ્ચે તમે ખુલવાના સંકેત છે. એવા ટાઈમે 24,700 કે જ્યાં આપણે સપોર્ટની એક્સપેક્ટેશન રાખીશું. જો આ સપોર્ટ તમને ના મળ્યો આ તમે પહેલો 1 કલાક તમે સસ્ટેન ના થયા તમે માની લો કે આ બ્રેક કર્યું 24,700 બ્રેક કરીને એની નીચે તમે 1 કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો તો થોડુંક પેઇન માર્કેટમાં વધશે અને એ તમને એક વખત 24,500 તરફ પણ જોવા મળી શકે. કારણ કે 24,600 ઉપર એટલું તમને જોશો તો એટલું સપોર્ટ નથી. માત્ર 21-22 લાખ છે કે જે સ્વાભાવિક છે કે એક વખત આપણને જો અહીંયાથી પુશ ડાઉન આપણને મળે તો વધારે પણ આપણને કમજોરી જોવા મળી શકે. એટલે 24,500 અને 24,700 24,500 ત્યારે નજર કરીશું જ્યારે 24,700 સસ્ટેન ના થાય. તો સસ્ટેન થાય તો એક વખત બાય ઓન ડીપ અને બાય ઓન ડીપ ક્યાં સુધી 24,800 કારણ કે 24,800 જે ઓલરેડી લાસ્ટ વીક આપણને અહીંથી નડતર રૂપ રહ્યું આજે પણ રહેશે કારણ કે ઓલમોસ્ટ 80 લાખ આપણને અહીંથી કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે જે થોડુંક મુશ્કેલી છે. 24,800 જો આપણે બતાવી દીધું તો માત્ર એ છે 25,000 એક લેવલ છે કે જ્યાં આપણને કોલ રાઇટિંગ છે. બાકી આગળ આપણને આરામથી 25,200, 300 લેવલ જોવા મળી શકે. પરંતુ એ વિચાર ત્યારે કરીશું કે જ્યારે આપણે એના માટે 24,800 કે જેને આપણે પાર કરવું ઘણું મહત્વનું છે ત્યાં આપણે ફોકસ રાખીશું. ઓવાઈ ચેન્જ લઈને આવો. તમે જોશો તો શુક્રવારે તમને ઓવાઈ ચેન્જમાં પણ ઘણા ચેન્જીસ થતા જોવા મળ્યા. ત્યાં તમે જોશો તો સૌથી વધારે મજબૂતી 24,800 ઉપર જ આવી. એટલા માટે જ મેં સૌથી પહેલાં હાઇલાઇટ એ જ કર્યું કારણ કે તમે શુક્રવારે પણ નવું બિલ્ડઅપ થયું 24,800 ઉપર થયું. પુટ રાઇટિંગનું સપોર્ટ જો તમે આવ્યો ને તો તમે જો અહીંયા એકદમ મામૂલી આવ્યો છે. વધારે આવ્યો તો એ 24,400 ઉપર ઇવન આવ્યો છે. 500 ઉપર પણ તમે જુઓ તો ઓછો આવે છે. એટલા માટે જ નીચે એટલી મજબૂતી આપણને નથી જોવા મળી રહી સપોર્ટમાં. જો કોઈ પણ કારણસર જો માર્કેટમાં પેન આવ્યું ઓપનિંગ બાદ તો નીચે એટલો સપોર્ટ જલ્દી નહીં મળે. ઉપર તમારા માટે અવરોધ તો ઓલરેડી 24,800 છે, 24,900 છે, અહીંયા 25,000 છે. એટલે માર્કેટ થોડુંક આમ કહી શકાય ને 60-40 જેવો આમ રેશિયો કહી શકાય. 60% આપણે કહી શકાય કે કોલ રાઇટર્સની આપણને અહીંયાથી થોડુંક આપણને બેટિંગ ભારે જોવા મળી રહી છે. 40% છે કે જે થોડુંક મજબૂતી આપણને અહીંથી પુટ રાઇટિંગ તરફથી જોવા મળે છે. પરંતુ જોવાનું રહેશે કે ઓપનિંગ બાદ એક્શન કઈ રીતે જોવા મળે છે. એક વખત માર્કેટ સેટલ થવા દઈશું. સેટલ થઈને આપણે જે લેવલ વાત કરી એની ઉપર ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે કે કઈ રીતે આપણને એક્શન જોવા મળે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની, રાઈટ. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો તો ઇન્ટરેસ્ટિંગ ઘણો સેટઅપ હતો, સારો ઇન્ટરેસ્ટિંગ હતો. કારણ કે તમે જોશો ને તો લાસ્ટ વીકમાં જે આપણને કેન્ડલમાં જે સેટઅપ બનતું નિફ્ટીમાં જોવા મળ્યું એના કરતાં બેંક નિફ્ટીમાં વધારે ઇન્ટરેસ્ટિંગ હતું. કારણ કે સારી વસ્તુ શું હતી જો તમારા માટે જે એક લેવલ હતું અહીંયાથી 55,585, રાઈટ. 55,585 જે તમે ઘણી બધી વાર એટેમ્પ કર્યા બાદ તમે એની ઉપર ક્લોઝ નથી આપતા. તમે નજર કરો અહીંયા એપ્રિલ મહિનામાં 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, રાઈટ. 4 વખત તમે એટેમ્પ કર્યા પરંતુ તમે નીચે ક્લોઝ આપતા. બીજું મે મહિનામાં તમે નજર કરો તો અહીંયા તમે 1 વખત આવ્યા, 2, 3, 4, 5, તમે અહીંયા ફરીથી આવ્યા 6, 7, 8, 9
9 વખત તમે એટેમ્પ કરીએ 55,585નું લેવલ, પરંતુ એની નીચે ક્લોઝ આપતા હતા અને ફાઇનલી શુક્રવારે તમને એની ઉપર ક્લોઝ મળી. અને કેન્ડલ પણ તમે જુઓ તો ઓલમોસ્ટ હેમર ટાઈપ જેવી થોડીક આપણને કેન્ડલ બનતી જોવા મળી છે, એ સારી વસ્તુ છે. પરંતુ હવે લાસ્ટ હર્ડલ તમારા માટે છે એ છે આ, કારણ કે આજે જો માર્કેટ કોઈ કારણસર નેગેટિવિટી બતાવે તો મેઇન લેવલ આ જ તમારું જોવાનું રહેશે કે ફરીથી આની નીચે જો તમારું માર્કેટ ના જવું જોઈએ. 55,585 અને નીચે એટલે 55,500 થી 55,600 આ એક રેન્જ આપણે લઈએ. તમારું ક્લોઝિંગ જોવા મળ્યું તો 55,750 આજુબાજુ. 55,500ની નીચે બ્રેક થઈને માર્કેટ સસ્ટેન ના થવું જોઈએ. સસ્ટેન થશે તો ફરીથી આ જ વસ્તુ આપણને રિપીટ થતી જોવા મળશે, ફરીથી હડલ બની જશે. પરંતુ જો આ લેવલ આજે તમે સાચવી લીધું બેંક નિફ્ટીમાં, તો તમને આરામથી 56,000ના લેવલ પણ આજના દિવસમાં પણ જોવા મળે તો આપણને નવાઈ ના કહેવાય. અને આપણને આ જે ઓલ ટાઈમ જે હાઈ બન્યા હતા એને પણ ઇઝીલી તમે અહીંથી વટાવી શકો છો. પરંતુ એના માટે મેં જે વાત કરી 55,585, આજે આપણે આમાં ડેલીમાં રેઝિસ્ટન્સ વાત નહીં કરીએ, આપણે સપોર્ટ જ મેઇન જોઈશે. 55,585 એ જે સપોર્ટ સચવાવું જોઈએ, એની નીચે બ્રેક થઈને સસ્ટેન ના થવું જોઈએ માર્કેટ, ત્યાંથી બાય ઓન ડીપ થવું જોઈએ. જો અહીંયાથી બાય ઓન ડીપ આપણને આવે એક વખત તો ચાન્સીસ રહેશે કે આજે આપણને 56,000ના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે આ વાત ઓવરઓલ આપણે વાત થઈ ગઈ બેંક નિફ્ટીમાં ડેલી ચાર્ટ. વીકલી ચાર્ટ તમે લઈને આવો. વીકલી ચાર્ટમાં જો સૌથી સારી વસ્તુ એ છે, છેલ્લા 3 અઠવાડિયાથી તમે જોશો ને તો તમને ઓલમોસ્ટ હાયર હાઈ હાયર લો અહીંયાથી બનતા જોવા મળે છે. ઇવન 4 કેન્ડલ લઈ લો તમે, આ કેન્ડલ જો 1 2 3 4 ચારેના લો તમે જોશો તો અહીંયાથી આ કેન્ડલ કરતાં ઓછા છે. આના તમે નજર કરો તો ચારેમાં તમે જોશો તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન બધું જોવા મળ્યું છે. એટલા માટે આવો ફોકસ રહેશે આ જે લાસ્ટ વીકનો જે હાઈ આપણે જે બન્યો છે એને ક્રોસ કરવાનો રહેશે. અને એ તમારો હાઈ ઓલમોસ્ટ તમે જોશો તો 55,850 આજુબાજુ જોવા મળ્યો છે. એટલા માટે જો 55,850 તમે વટાવી જશો તો બહુ નજીક જ છે. હવે કહેવાય કે દિલ્હી દૂર નથી, એવી જ રીતે કહી શકાય કે અહીંયા નવા રેકોર્ડ હાઈ બનતા દૂર નહીં આપણને. કારણ કે ઓલ ટાઈમ તમે હાઈ પણ જોશો તે તમારા માટે 56,090 છે. એટલે જો તમે 55,800ને તમે સસ્ટેન કરવા માટે જો સક્ષમ બનો તો 56,090 જે છે એ લેવલ તમે આરામથી તોડી શકો. પરંતુ આમાં જેમ આપણે ઓલરેડી વાત કરી કે આનો પણ તમે જે વીકલી લો લઈ લો, વીકલી લો તમારા માટે થાય છે 55,444. એટલે પહેલો તમારા માટે સપોર્ટ છે 55,585, રાઈટ, અને બીજો તમારા માટે સપોર્ટ છે એ 55,040. આ બે સપોર્ટ કે જે અહીંયાથી બેંક નિફ્ટીમાં વર્કઆઉટ થવા ઘણા જરૂરી છે. જો તમારે પહેલું આ લેવલ આવે તો બાય ડીપ તમે અહીંથી વિચારી શકો. પરંતુ અહીંયા તમારું માર્કેટ સસ્ટેન ના થાય અને સાપલી તમને બ્રેકડાઉન આવે તો થોડું વેટ એન્ડ વોચ કરીશું. વેટ એન્ડ વોચ આ લેવલ સુધી કરીશું 55,040 સુધી. આ લેવલ આવે તો ત્યાં એક વખત આપણે બાય ઓન ડીપ રણનીતિ અપનાવી શકાય છે. કારણ કે આ લેવલ એવું છે કે જ્યાં તમને વારંવાર સપોર્ટ મળ્યો છે. તમે અહીં નજર કરો તો આ લેવલ ઇવન તમારો અહીંયા ક્લોઝિંગ હતું જ્યાં સપોર્ટ મળ્યો છે. બીજું તમે જોશો તો અહીંયા પણ તોડ્યા બાદ તમારે અહીંયા ઉપર ક્લોઝિંગ આપ્યું હતું. આનો તમે જો વારંવાર આ લેવલ છે કે જ્યાં તમને અહીંથી રિપીટ થઈ રહ્યું છે. એટલા માટે કહી શકો કે છેલ્લા 5 અઠવાડિયાની જો તમે એવરેજ પણ કાઢશો ને તે 55,000 આજુબાજુ જ આવશે. એટલા માટે હું કહી રહ્યો છું કે 55,000 જે એક મેઇન લેવલ છે જે સપોર્ટ તરીકે કામ કરશે. જો 55,585 તમારું બ્રેક થાય છે તો 55,000નું લેવલ છે કે જે મેઇન બાય ઓન ડીપ માટે એક આપણને લેવલ છે જે ફોકસ તમારું હોવું જોઈએ. આવો હવે નજર કરીએ 15 મિનિટ ઉપર. 15 મિનિટ તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં જેમ નિફ્ટીમાં આપણે વાત કરી આમાં પણ આપણને એકદમ નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો. પરંતુ સારી વસ્તુ એ હતી કે તમે જો ઓલરેડી તમે જે ઓપન થયા બાદ સારી એવી તેજી આવી, એક વખત તમે નીચે ડીપ પણ આવ્યા પરંતુ તમને સારી એવી રિકવરી આવી અને જે તમારું જે ટોપ બનાવ્યા હતા હાઈ ડે હાઈ ઉપર તમારો કારોબાર ક્લોઝ થયો હતો. એટલે કે એમ કહી શકાય કે શુક્રવારના રોજ આપણને બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ સાથે માર્કેટ ક્લોઝ થતું જોવા મળ્યું. જ્યારે તમે જોયું હતું શુક્રવારે દરેક સેક્ટર લાલ નિશાનમાં હતા, ખાલી 2 સેક્ટર હતા માત્ર જે લીલા નિશાનમાં બનતા હતા. એક છે ફિન નિફ્ટી અને બીજું છે આપણને નિફ્ટી કે જેમાં મજબૂતી આપણને જોવા મળી હતી. તમે જોતો હતો તો આપણને શુક્રવારે 60-70 પોઈન્ટ જેવી કમજોરી નિફ્ટીમાં જોવા મળી, જ્યારે બેંક નિફ્ટીમાં તમને 150 પોઈન્ટની મજબૂતી સાથે ક્લોઝિંગ થયું હતું. એટલા માટે જ મેં કીધું કે અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને બેંક નિફ્ટી થોડોક જમ્પ બતાવવાની તૈયારી આપણને થોડું બતાવી રહ્યું છે. એટલા માટે 55,800 કે જે ઓલરેડી આપણે વાત કરી છે આ લેવલ કે જેને બ્રેક થવું જરૂરી છે અને તમારા માટે 55,800 આ લેવલ છે જે બ્રેક થવું જરૂરી છે અને 55,585 આ સપોર્ટ તરીકે હવે રહેશે. કારણ કે તમે જો અહીંયા તમારા બ્રેક થયું તો સાપ બાઉન્સ આવ્યું, રાઈટ, અહીંયા તમારું બ્રેક થયું સાપ બાઉન્સ અહીંયા તમારું આવ્યું.
અહીંયા તમે જો સસ્ટેન ના થયા તો તમે નીચે આવ્યા, એટલા માટે આ લેવલ ઘણું મહત્વનું છે 55,585 કે જેને તમે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું. આવો ઓવાઈ ડેટા ઉપર એક વખત નજર કરી લઈએ. ઓવાઈ ડેટા તમે નજર કરો તો અહીંયા તમારા માટે મેઇન હડલ છે એ 56,000 જ લેવલ છે, કારણ કે તમે 55,585 ને ઉપર ક્લોઝ આપ્યું, એટલા માટે હવે ત્યાં તમારા કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સ અહીંયા વધી ગયા છે. તમે જોશો તો કોલ રાઇડર્સ માત્ર 4.5 પોણા 5 જોવા મળે છે, જ્યારે તમે જોશો તો 5.5 લાખ તમને અહીંયાથી પુટ રાઇટિંગ જોવા મળ્યું છે, એટલે સારી વસ્તુ છે. અને મેઇન સપોર્ટ તમારા માટે 55,000 જે તમને ઓવરઓલ છેલ્લા 2-3 અઠવાડિયેથી જોવા મળ્યું છે, હજુ પણ તમારા માટે 55,000 એ સપોર્ટ રહેશે. હવે મેઇન ફોકસ આપણે કરવું છે એ છે 56,000. બસ 56,000 ને એક વખત આપણે અહીંથી ઉપર ક્રોસ કરીને સસ્ટેન થઈએ 15 મિનિટ તો આપણને સારી એવી તેજી શોર્ટ કવરિંગ આપણને અહીંથી જોવા મળી શકે છે. બસ 55,500 એ બ્રેક ના થવું જોઈએ, એટલે આને આપણે બ્રેક ઇવન પોઈન્ટ લઈશું અને આને આપણે એક બ્રેકઅપ તરીકે લઈશું કે જે 56,000 જે આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો ઓવાઈ ચેન્જ નજર કરીએ. ઓવાઈ ચેન્જ જશો તો લાસ્ટ વીક તમને જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળ્યો એ પણ તમે નજર કરો. સૌથી પહેલાં 55,500 કે જ્યાં કોલ રાઇટર્સ આવ્યા, એટલા માટે જ મેં કીધું કે 55,500 એ મેઇન સપોર્ટ તરીકે જે કામ કરશે. 55,700 પણ તમે જોવા આવ્યા. ઇવન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે 56,000 ઉપર જે કોલ રાઇટિંગ સૌથી વધારે આપણે જોયું, પરંતુ પુટ રાઇટિંગ તમે જુઓ નવું એડ ઓન જે થવું જોઈએ ને કોલ રાઇટિંગ કરતાં પુટ રાઇટિંગ વધારે એડ ઓન થયું છે. એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક અઝ્યુમ કરી રહ્યા છે કે માર્કેટ આ અઠવાડિયે આપણને 56,000 ઉપર લેવલ બતાવી શકે છે, જેના કારણે તેઓ પોતાની પોઝિશન અહીંયા બિલ્ડઅપ કરતી જોવા મળી રહી છે. એટલે 56,000 એ આપણે એટલા માટે મેં કીધું બ્રેકઅપ, અને આપણને 55,000 જે આપણે અહીંયાથી ખાસ કરીને ફોકસ કરીશું એ છે બ્રેક ઇવન પોઈન્ટ કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે આપણે ઓવરઓલ સમજ્યા નિફ્ટીમાં 24,700 મેઇન સપોર્ટ. આજે તમે માની લો ફ્લેટ ઓપનિંગ કાં તો થોડું નેગેટિવ સાથે જો ઓપનિંગ થાય તો તમારે જોવાનું રહેશે 24,800. એને તમે ક્રોસ કરો છો, 15 મિનિટ તમે કેન્ડલ સસ્ટેન થાય છે તો તમે અહીંયાથી એક ફરીથી તેજીનો વ્યૂ બનાવી શકો છો. 24,700 જો બ્રેક કરે, નીચે સસ્ટેન કરે તો એક વખત થોડુંક તમને વેચવાલી જોવા મળી શકે. બેંક નિફ્ટીમાં સેમ 55,500 થી 55,600 આ એક રેન્જ છે, એ રેન્જ બ્રેક થઈને નીચે સસ્ટેન ના થવું જોઈએ માર્કેટ, ત્યાંથી બાય ઓન ડીપ એક વખત આપણને મોકો મળવો જોઈએ. અને જો મોકો મળે અને 55,800 ની ઉપર તમે સસ્ટેન થાવ તો 56,000 લેવલ પણ આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વાત થઈ આપણે નિફ્ટી બેંક નિફ્ટી કે જે આપણને લેવલ ક્લિયર થયા, રાઈટ. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે જાણીએ કે હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન તમારી હોવી જોઈએ, સાથે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ નજર કરીશું ક્યાંક આપણને ખરીદી કરવી જોઈએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી બેંક નિફ્ટી લેવલ આપણે વાત કરીએ. હવે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક આજના દિવસે તમારે ક્યાં એક્શન હોવું જોઈએ. આજે આપણને મલ્ટિપલ એક્શન જોવા મળ્યું છે, ક્યાંક બ્લોક ડીલ છે, ક્યાંક પરિણામની એક્શન છે, દરેક ઉપર આપણે નજર કરીએ. સૌથી પહેલાં નજર કરી લઈએ આપણે બ્લોક ડીલ. નીવા બુપા હેલ્થકેર ઇન્સ્યોરન્સ, અહીંયા જ આપણને એક સંભવિત છે કે 1,082 કરોડની આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે, કે જેમાં તમે જોશો તેમને જે ફેટલ ટોન અને જે કૃષ્ણન જે રામચંદ્ર છે તેઓ અહીંયાથી હિસ્સો વેચી શકે છે. અરાઉન્ડ 7.2% હિસ્સેદારી તેઓ અહીંયાથી બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. એટલે નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કે આ સ્ટોક છે જેને તમે ખાસ કરીને આજે ફોકસ પર હોવો જોઈએ. બીજું આવો તમે નજર કરો તો અહીંયાથી આપણે પરિણામ સ્પેસિફિક અપોલો હોસ્પિટલ કે જેના પરિણામ આવ્યા હતા. નફો તમે જો 59.3% વધીને 411 કરોડ આપ્યો. સામે કંપનીની આવક તમે નજર કરો એમાં પણ 13% ઉછાળો આવ્યો છે, જે વધીને 5,592 કરોડ આવી. ઇબિટા નજર કરો ઓપરેટિંગ નંબર 20% ગ્રોથ ત્યાં જોવા મળે છે. ઇવન માર્જિન કંપનીના જુઓ તો 12.96% હતા, ત્યાં પણ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે 13.76%. એટલે કે ઓવરઓલ કંપનીના પરિણામ આપણને સારા જોવા મળે છે. સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ છે એસ્ટ્રાઝેનેકા. નફો 47.7% વધીને 58.2 કરોડ આવ્યો છે. સામે કંપનીની આવક નજર કરો 25.4% વધીને 480 કરોડ કંપનીની આવક આવી. ઇબિટા 74.7% વધારો બતાવી રહ્યો છે. અને તમે જો માર્જિન નજર કરશો, માર્જિન 12.89% હતા, જે શાનદાર વધ્યા છે અને 17.96%. એટલે આ સ્ટોક પણ છે કે જે સારી એવી તેજી ચાન્સીસ છે કે આજે આપણને બતાવી શકે છે. એસ્ટ્રાઝેનેકા ફોકસ હોવું જોઈએ. બીજું તમે રડા પર હોવું જોઈએ તે છે નાયકા. નફો 7 કરોડથી વધીને 20 કરોડ, એટલે કે 2.5x અહીંયા તમને નફો થયો છે. બીજું તમે નજર કરો કંપનીની આવક 23.6% વધીને 2,061 કરોડ કંપનીની આવક આવી. બીજું તમે નજર કરો ઇબિટા, ત્યાં પણ 43% ગ્રોથ જોવા મળ્યો છે. ઇવન માર્જિન તમે જોશો તો જે 5.59% હતા, જે વધીને 6.47% કંપનીના માર્જિન વધ્યા છે. એટલે અહીંયા પણ કંપની ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર દરેક વસ્તુ સારું આપ્યું છે.
ટીટાગઢ રેલ સિસ્ટમ, અહીંયા પરિણામ થોડાક નિરાશાજનક જોવા મળે. નફો નજર કરો 18.4% ઘટીને 64.5 કરોડ આવ્યો. સામે તમે આવક નજર કરો તો આવક પણ 4.5%નો ઘટાડો બતાવે છે, 1005 કરોડ આવી છે. એટલે કે નફો અને આવક બંને આપણને ઘટીને આવી છે. અને ઓલરેડી સ્વાભાવિક છે કે રેલવે થીમ ઘણી એવી આપણને સારી એવી તેજી બતાવી ચૂકી છે. હવે પરિણામ બાદ એક્શનમાં રહેશે કે જોવાનું રહેશે કે હજી તેજી બતાવે છે કે નિરાશાજનક પરિણામ બાદ થોડું નેગેટિવિટી જોવા મળે છે. આઇનોક્સ વિન્ડ નજર કરો, નફો કંપનીનો 38.7 કરોડથી વધીને તમે જોશો તો અહીંયાથી 190 કરોડ આવ્યો. સામે કંપનીની આવક તમે જો 1274 કરોડ આવી, 527 કરોડની સામે 1274, અહીંયા પણ ડબલ થઈ છે. EBITDA તમે જોશો એ તમારા 3 ગણા થયા છે, ઓલમોસ્ટ 98 કરોડથી વધીને 254 કરોડ, એટલે 2.5x કંપનીના આ EBITDA વધ્યા. માર્જિન તમે જો 18.70% હતા, જે વધીને 19.95%, એટલે અહીંયા પણ 125 બેસિસ પોઈન્ટનો વધારો આપણને માર્જિનમાં જોવા મળ્યો છે. લાઇનોક્સ વિન્ડ ફોકસમાં હોવું જોઈએ, પૂર્વાંકરા તમારા ફોકસમાં હોવું જોઈએ. અહીંયા કંપનીની ખોટ હતી 6.7 કરોડ, જે વધીને 88 કરોડ થઈ છે. એટલે કે કંપનીની જે ખોટ ઓલમોસ્ટ 10 ગણી થઈ ગઈ છે. આવક 41% ઘટીને સામે આવી છે. સામે EBITDA જો EBITDA પણ 73% ડાઉનસાઇડ બતાવે છે, 30 કરોડ આવે છે, પહેલાં 113 કરોડ હતા. માર્જિન 12.5% નજીક હતા, જે ઘટીને 5.63%. એટલે કે કંપનીએ દરેક પેરામીટરમાં ઘણું ખરાબ પ્રદર્શન આપણને જોવા મળ્યું છે. પૂર્વાંકરા કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સન ટીવીના પરિણામ આવે ત્યાં તમે નજર કરો, નફો 10.4% ઘટીને 371 કરોડ આવ્યો. સામે કંપનીની આવક તમે નજર કરો, ફ્લેટ ટુ નેગેટિવ અહીંયા કંપનીની આવક છે, 2.2% ઘટી છે. સામે EBITDA તમે જુઓ તો અહીંયાથી ઓપરેટિંગ નંબર 18% અહીંયાથી આવ્યા છે ઘટીને, અને માર્જિન જોશો તે પણ ઘટ્યા છે, ઓલમોસ્ટ 54% હતા, જે ઘટીને 45.61%. એટલે કે સન ટીવીના પણ પરિણામ તમે જુઓ તો આપણને ડી ગ્રોથ બતાવે છે, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આ વાત થઈ કે ઓવરઓલ પરિણામ. હવે ઓટો સેલ્સના આવે છે નંબર. હવે જ્યારે જૂન મહિનો શરૂઆત થયો તો મે મહિનામાં કયું પ્રદર્શન કેવું જોવા મળ્યું? સૌથી પહેલાં મહિન્દ્રા સેલ્સ 17% ઘટીને 84 છે, 110 યુનિટ આવે છે. સામે તમે પેસેન્જર વ્હીકલ નજર કરો તો એમાં તમારો વધારો થયો છે, 21% વધ્યા છે પેસેન્જર વ્હીકલ, 52,431 યુનિટ. સામે એક્સપોર્ટ તમે નજર કરો તો એક્સપોર્ટ તમારા 37% વધીને 3,652 યુનિટ આવે છે. તમે અહીંયાથી સ્પેસિફિક 3 વ્હીલર સેલ્સ તમે નજર કરો તો અહીંયા 11%નો વધારો થયો છે, 6,635 યુનિટ. ઇવન તમે ટ્રેક્ટરનું વેચાણ તમે જોશો તો અહીંયા પણ 10%નો વધારો થયો, 40,643 યુનિટ આવે છે. જો ડોમેસ્ટિક તમે માર્કેટમાં જોશો ટ્રેક્ટરનું વેચાણ તે પણ તમને 10%નો વધારો બતાવે છે. પરંતુ એક્સપોર્ટ છે એ થોડુંક ઘટ્યું છે આપણને સ્થાનિક બજારમાં, જે આપણને 1,729 યુનિટ આવ્યું છે. એટલે ઓવરઓલ આ વાત થઈ કે મહિન્દ્રા ઓવરઓલ નંબર સારા છે. બીજું TVS મોટર્સ તમે નજર કરો, TVS મોટર્સમાં પણ સેલ્સ 70% વધારો થયો છે. ઇવન મહિન્દ્રામાં પણ આપણે વાત કરી ત્યાં વધારો થયો હતો સેલ્સમાં, અહીંયા TVS મોટર્સમાં પણ વધારો થયો છે 16% ટુ વ્હીલર્સમાં, જે 4.16 લાખ યુનિટ ટુ વ્હીલર્સ વેચ્યા. એક્સપોર્ટ નજર કરો, એક્સપોર્ટ 22% ગ્રોથ બતાવી રહ્યો છે, 1,18,000 યુનિટ આવ્યો. ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં તમે જોશો તો એમનું પણ સેલ્સ તમે અહીંયાથી 50% વધ્યું છે. અને દરેક ક્વાર્ટરમાં આપણે અહીંયાથી ઓબ્ઝર્વ કર્યું તો TVS મોટર્સ અને ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં આપણને નિરાશ નથી કરતું, દર ક્વાર્ટરમાં એમનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બીજું 3 વ્હીલરમાં તમે જોશો 46%નો ગ્રોથ બતાવે છે, 15,109 યુનિટનું તેઓ વેચાણ કર્યું છે. એટલે TVS મોટર્સ જેના પરિણામ સારા આવ્યા, ફોકસ રહેશે. ટાટા મોટર્સ છે કે જેના નંબર થોડા ખરાબ આવે છે, સેલ્સ જો 8.6% ઘટીને આપણને સામે આવે છે. સ્થાનિક વેચાણ કે જે ડોમેસ્ટિક ભારતમાં તેમનું જે વેચાણ છે એ 10% ઘટીને 67,429 યુનિટ આવ્યું. પેસેન્જર વ્હીકલ જો 11% ઘટીને આપણને સામે આવ્યું છે. અને તમે જોશો તેમનું કોમર્શિયલ વ્હીકલ, તો કોમર્શિયલ વ્હીકલમાં આપણને 5%નો ઘટાડો, એટલે કે દરેક વ્હીકલ, પેસેન્જર વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલ કે તમે નજર કરો તો અહીંયાથી આપણને ઓવરઓલ જેમનું વેચાણ સેલ્સ થોડુંક ઘટાડા સાથે સામે જોવા મળ્યું છે. બીજું તમે નજર કરો આઈસર મોટર્સ, તો અહીંયા એમનું જે વોલ્વો સેગમેન્ટ છે એમાં જે વેચાણ ટોટલ સેલ્સ 7.3% વધીને 7,402 યુનિટ આવ્યું. સામે તમે આનું જો એક્સપોર્ટ નજર કરશો તો 20.7% વધીને 501 યુનિટ આવી છે. એટલે કે ઓવરઓલ આપણે નજર કરી કે અહીંયાથી કંપનીના પરિણામ જે નંબર આવે છે આઈસર મોટર્સના એ પણ સારા વધારે સાથે આવે છે. આ વાત થઈ ગઈ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં 2 IPO જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ, જે એનું લિસ્ટિંગ છે. ધ લીલા હોટલ્સ કે જેના IPOનું લિસ્ટિંગ આજે થવાનું છે, ઇસ્યુ પ્રાઇસ ₹235 પ્રતિ શેર હતી, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું એજીસ વોપેક, અહીંયા પણ કંપનીના IPOનું જે લિસ્ટિંગ થવાનું છે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. હવે ભારતના મેન્યુફેક્ચરિંગના PMIના આંકડા આજે આવવાના છે, એટલે ત્યાં પણ તમારું એક ફોકસ હોવું જોઈએ. એટલે આ બધા સ્ટોક છે કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આપણે જોયું કે એક બ્લોકડેલ છે, ઘણી અમુક કંપની છે કે જેના પરિણામ આવી ગયા છે, અને આપણે જોયું કે ઓટો સેલ્સ છે કે જેના કારણે ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રી છે કે જે આપણે આજના દિવસે ફોકસ પર હોવું જોઈએ. હવે ક્વિક બ્રેક લઈએ, બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે નજર કરીએ કે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક કઈ જગ્યાએ નજર હોવી જોઈએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ આપણને એ જ જોવા મળી રહ્યા છે. બિલકુલ ફ્લેટ ઓપનિંગના આંકડા આપણને સામે આવી રહ્યા છે. સામે તમે નજર કરો એશિયન માર્કેટ, તો ત્યાં પણ આપણને થોડી કમજોરી આપણને જોવા મળી રહી છે. બીજું ક્રૂડ ઓઇલ, એની ઉપર તમે નજર કરો તો ત્યાં થોડીક મજબૂતી તમને જોવા મળી રહી છે. ઇવન તમે સૌથી પહેલાં ક્રૂડ ઓઇલ ઉપર તમે નજર કરો તો અહીંયાથી ક્રૂડ ઓઇલમાં તમને અહીંથી વધારે જોવા મળી છે. 2.5% જમ્પ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે રશિયા યુક્રેન વચ્ચે જે તણાવ થોડો વધી રહ્યો છે એ બધા વચ્ચે ઘટાડો આપણને ક્રૂડ ઓઇલમાં જમ્પ આવ્યો. સામે તમે નેચરલ ગેસ નજર કરો તો ત્યાં પણ તમને અહીંયાથી 0.5% વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે આવો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર. આજના દિવસે આપના માટે બમ્પર સ્ટોક ઉપર હું લઈને આવ્યો છું. તે નામ છે એન્જિનિયર્સ ઇન્ડિયા. આ સ્ટોક પસંદ કરવાનું કારણ ઘણા બધા છે. સૌથી પહેલાં આવો સ્ક્રીન ઉપર તમને ચાર્ટ બતાવી દઉં. ચાર્ટ તમે જોશો તો તમને વીકલી ચાર્ટમાં એક તો તમને 10 EMA એનાથી સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું. બીજું રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્નનું તમને અહીંથી બ્રેકઆઉટ આવ્યું છે, એટલે કે સારી એવી તેજી અહીંથી એક્સપેક્ટ કરી શકાય છે. અને એની ઉપર મેં જે લાઇન ડ્રો કરી છે ત્યાં તમે જોશો તો તમારા માટે 252નો એક ગેપ છે. એ ગેપ ચાન્સીસ છે કે આપણને પૂરો થતો જોવા મળી શકે છે. એટલા માટે જ હવે આપણે 252 જેને ટાર્ગેટ તરીકે અહીંયાથી જોઈશું અને નીચેની તરફ આપણને 211 કે જેને આપણે સ્ટોપલોસ તરીકે અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે આજના દિવસે આપણે ફોકસ કરીશું તે છે એન્જિનિયર્સ ઇન્ડિયા બમ્પર સ્ટોક તરીકે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો બીજો આપણે નજર કરીએ ક્યુઝ આપણને અહીંથી જોવા મળી રહે છે. તો એમાં ક્યુઝમાં તમે આપણે જેમ મેં વાત કરી કે આપણને ક્રૂડ ઓઇલ સાથે સાથે નેચરલ ગેસ કે જેમાં વધારે જોવા મળે, ઇવન ગોલ્ડ અને સિલ્વર પણ તમે જો તો આપણને ઓલમોસ્ટ 5%થી 0.5%ની મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ આ સાથે આપણી સાથે જેફ ફિન્સર્વના વરુણ પટેલ અને આપણને જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આ બંનેનું સ્વાગત છે. આપણને જોઈએ તો લાસ્ટ વીક ઘણી ઉથલપાથલ આપણા બંનેને જોવા મળી, રાઈટ. હવે જે મેઇન છે કે આ અઠવાડિયે જૂન મહિનાનો એક તો નવી સિરીઝ, બીજી વસ્તુ કે નવો વીકલી એટલે શરૂઆત. હવે આ બધા વચ્ચે કયા લેવલ ફોકસ રાખવા? કારણ કે લાસ્ટ વીક જોયું તો માર્કેટ આપણને ઘણું કન્ફ્યુઝિંગ જોવા મળ્યું હતું. ઉપરની તરફ 25,000 જે હડલ આવતું હતું, નીચેની તરફ 24,700 જ્યાં સપોર્ટ આવતો હતો. એક બાજુ FII તમે જુઓ તે પણ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે. ક્યાંક તેઓ કેશમાં ખરીદે તો ઇન્ડેક્સમાં વેચે છે. અને બીજી વસ્તુ એ છે કે આ અઠવાડિયે પણ એમને જે લોંગ શોર્ટ રેશિયો જે છે એ 20%ની નીચે છે. એ થોડુંક આપણને ચિંતા બતાવી રહ્યું છે. તો આ બધા વચ્ચે સર કઈ રીતે આપણે માર્કેટ નજર કરીશું? સૌથી પહેલાં યજ્ઞેશ સર, તમારી પાસે હું આવીશ. વેરી ગુડ મોર્નિંગ. જે રીતે લાસ્ટ વીકની મોમેન્ટમ જોવા મળ્યું હતું, એક નેરો રેન્જમાં જોવા મળ્યું અને ઉપરથી આપણે જોયું કે 25,000ના લેવલ્સને ડિફિકલ્ટી ફેસ કરી રહ્યું હતું નિફ્ટી ઇન્ડેક્સની અંદર. ડેટા તમે કહ્યું પ્રમાણે મિશ્ર છે. FIS તરફથી ઇન્ડેક્સની અંદર બાઇંગ છે, પરંતુ હેજિંગ જોઈએ છે આપણે કે કોલ અને પુટની અંદર પણ એક સ્ટ્રોંગ બાઇંગ જોવા મળી રહ્યું છે. PCR રેશિયો જોઈએ છે, પુટ કોલ રેશિયો ક્યાંક ને ક્યાંક નજીક ઓવરસોલ્ડ ટેરેટરીની જોવા મળી રહ્યો છે. પરંતુ ટેકનિકલ લેવલ્સ જોઈએ છે તો ઘણા ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ હતા 24,800 એની નીચે આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ક્લોઝિંગ બતાવ્યું હતું. તો આ બધાને અગર આપણે ભેગું કરીએ છીએ અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પર પણ નજર નાખીએ છીએ તો 24,500 24,600ના પુટના સ્ટ્રાઇકમાં ઘણી સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો ક્યાંક ને ક્યાંક આ લેવલ્સ સપોર્ટ આપી શકે છે નિફ્ટી ઇન્ડેક્સમાં આજના સેશનમાં. અને ઉપરમાં 24,800 24,900ની અંદર કોલ ઓપન ઇન્ટરેસ્ટ કોલની સ્ટ્રાઇકમાં ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો આ લેવલ્સ ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે રહી શકે છે. તો મારા હિસાબે જે રીતનું લાસ્ટ વીકનું મોમેન્ટમ હતું અને જે રીતના ડેટા ફોર્મ થયા છે અને જે રીતના ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયા છે, ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે 24,500 નીચેમાં. પોસિબિલિટી છે કે આપણે આ થોડુંક લોઅર સાઇડ પર ડ્રિફ્ટ કરીએ અને 24,500ના લેવલ્સ રીટેસ્ટ કરીએ. તો મારા હિસાબે કોઈ ઉછાળ આવે છે 24,800-900ની વચ્ચે તો એક વેચવાલીની સલાહ છે. પોસિબિલિટી ઘણી લાગી રહી છે કે નીચેમાં આપણે એકવાર સપોર્ટ રીટેસ્ટ કરી શકીએ છીએ. સેમ એમાં બેંક નિફ્ટીમાં આગળ જોઈએ છે તો બેંક નિફ્ટી થોડું કમ્પેરેટિવલી મજબૂત જણાઈ રહ્યું છે. આપણે ઘણી વખત કહ્યું છે કે 55,600ની ઉપર ક્લોઝિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું કે 55,600ની ઉપર ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. એક્સપેક્ટેડ છે કે 56,000ના લેવલ્સ રીટેસ્ટ કરે અને સસ્ટેન થાય. અગર સસ્ટેન નથી થતું હાયર લેવલ્સથી તો બેંક નિફ્ટીમાં પણ આપણને વેચવાલી જોવા મળી શકે છે. તો મારા હિસાબે એકવાર બેંક નિફ્ટીમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. પરંતુ નિફ્ટી ઇન્ડેક્સની અંદર લાગી રહ્યું છે કે 24,900 25,000ની ઉછાળે વેચવાલીની સલાહ છે. જે બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ કે નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વરુણ સર, તમારી પાસે પણ હું આવીશ એક વખત નિફ્ટી બેંક નિફ્ટી અને સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપનો પણ હું રિવ્યૂ લેવા માંગીશ. કારણ કે લાસ્ટ વીક આપણે જોયું તો મિડ કેપ અને સ્મોલ કેપ કે જેમાં આપણને સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન આપણને જોવા મળી હતી. સર, સો ડેફિનેટલી ગમિત, જો આપણે જોઈએ તો નિફ્ટીમાં વીકનેસ ક્લિયરલી દેખાઈ જ રહી છે. બટ એની સાથે સાથે આપણે જોયું હતું કે બેંક નિફ્ટીમાં સારી એવી મજબૂતી દેખાવા મળી હતી આપણને લાસ્ટ ફ્રાઇડે. અને લાસ્ટ ફ્રાઇડે આપણે સેશનમાં જ હતા અને આપણને એવું લાગતું હતું કે ભાઈ આ વીકમાં બેંક નિફ્ટી વધારે સારી રીતે આઉટપરફોર્મ કરી શકે છે.
બટ એફઆઈના આંકડા કેશમાં બી આપણે જોઈએ અને એફએનઓમાં જોઈએ નેગેટિવ સાઇડ પર છે. અને જે રીતે આ વીકેન્ડમાં રશિયા યુક્રેનનું યુદ્ધ જે રીતે આગળ વધ્યું છે, એસ્કેલેટ થયું છે, એ જોતા માર્કેટમાં વીકનેસ રહેવાના ચાન્સીસ વધારે છે. બટ સમાવ મને બેંક નિફ્ટી ઉપર વધારે કોન્ફિડન્સ છે, બીકોઝ આ વીકમાં આપણે આરબીઆઈની એમપીસીની મિટિંગ છે, માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ આવી શકે છે, જેના કારણે બેન્કિંગ સ્ટોક્સ આ વીક ફેવરમાં રહેવા જોઈએ અને બેંક નિફ્ટી પણ આ વીકમાં થોડું વધારે આઉટ પરફોર્મ કરવું જોઈએ બીજા ઇન્ડાઇસીસને, એવું લાગી રહ્યું છે. જે બિલકુલ. તો ઓવરઓલ વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી બંને સર સાથે આપણે જે રિવ્યૂ લઈ લઈએ, ફોકસ કરીશું. પરંતુ હવે માર્કેટ ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી છે, પ્રી ઓપનિંગના આંકડા આવી રહ્યા છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે રિકમેન્ડેશન જાણી લઈએ. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. આજના દિવસે કયા સ્ટોક્સ તમે સર લઈને આવ્યા છો? યોમિક, જે રીતે માર્કેટને આપણે ડિસ્કશન થયું, એક જ પસંદગી રહેશે અને બાઇંગ સાઇડ છે. AWL નું કાઉન્ટર છે, ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયું. વોલ્યુમ્સ આપણે જોયા કે લગભગ 5x વોલ્યુમ્સ જોવા મળી રહ્યા છે 10 ડેઝ એવરેજ વોલ્યુમ કરતાં, અને ઘણા ઇમ્પોર્ટન્ટલી 270ના જે સ્વિંગના રેઝિસ્ટન્સ હતો એનો એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે લાસ્ટ સેશનમાં. તો અને મોમેન્ટમ પણ જોવા મળી રહ્યું છે કે બુલિશ સાઇડ બિલ્ટઅપ. તો મારા હિસાબે AWLમાં બાયની સલાહ છે. 256 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપરમાં 295નો એક એક્સપેક્ટેડ છે. જી બિલકુલ. ત્યાંથી AWL કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વરુણ સર, આપની પાસે આવીશ. આપના તરફથી કયા સ્ટોક્સ કે જે આજના દિવસો ફોકસ કરીશું સર? સો ડેફિનેટલી મને એવું લાગે છે કે આ વીકમાં પણ સ્ટોક સ્પેસિફિક મિડ કેપ અને સ્મોલ કેપમાં સારા મૂવ્સ મળવા જોઈએ, અને આ વીક માટે મારું ફોકસ છે અનંતરાજ પર. અનંતરાજ 565 આજુબાજુ ઓપન થઈ રહ્યો છે. આપણે 535ના એસએલની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીએ છીએ. ઉપરમાં 670 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકમાં આવી શકે છે. સેમ એઝ વેલ આપણે જો જોઈએ તો ગોદરેજ એગ્રોવેટ, એમાં પણ આપણને સારું એવું બ્રેકઆઉટ દેખવા મળી રહ્યું છે. EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર દેખવા મળી રહ્યું છે. કન્સોલિડેશન કહી શકાય, એનું બ્રેકઆઉટ પણ છે. તો એમાં પણ આપણે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીએ છીએ 740ના એસએલની સાથે. ઉપરમાં 820 સુધીના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. જે બિલકુલ. તો અહીંયા છે અનંતરાજ અને આપણે એગ્રોવેટ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. તો બંને સર તરફથી આપણને જે સ્ટોક પિક બંને આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈશું, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણે ફોકસ કરીશું. આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક તો આપણે વાત કરી લીધી, પરંતુ ઇન્ડેક્સ ઓલમોસ્ટ આપણને સેટલ થતા જોવા મળી રહે છે. નિફ્ટી તમે નજર કરો તો અહીંયાથી તમે 81 પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યા છે. ફ્લેટ ઓપનિંગના સંકેત હતા, એની સામે તમે નજર કરો તો 5%થી પણ વધારે ડાઉનસાઇડ ઓપન થઈ રહ્યા છો. બેંક નિફ્ટી તમે નજર કરો 150 અંકની કમજોરી બતાવી રહ્યા છે. મિડ કેપ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ તમને ઓપનિંગ બતાવી રહી છે, જ્યારે તમે સ્મોલ કેપ નજર કરો એ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક નજર કરો તો તમારા માટે ઓટો ઇન્ડસ્ટ્રી કે જ્યાં 5%ની કમજોરી જોવા મળી રહી છે. IT 0.5% ઘટાડો બતાવી રહ્યા છે. સરકારી બેંક આજે પણ મજબૂતીમાં છે. ઇવન લાસ્ટ વીક પણ જોયું તો સરકારી બેંક સારી એવી આપણને તેજી, સારો એવો પ્રોફિટ લોકોએ કર્યો હતો, અને આ અઠવાડિયે પણ તમે જુઓ સરકારી બેંકમાં સારી એવી ખરીદારી આવી છે. સામે તમે જુઓ નિફ્ટી ફાર્મા, નિફ્ટી FMCG સાથે નિફ્ટી એનર્જી, આ બધા સ્ટોક સેક્ટર છે કે જે થોડીક મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યા છે. પરંતુ સૌથી વધારે જો કમજોરી હોય તો એ આપણને અહીંથી જોવા મળી રહી છે નિફ્ટી મેટલ, અને સાથે સાથે આપણે છે નિફ્ટી IT, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. જગ્નેશ સર, સૌથી પહેલાં તમારી પાસે નિફ્ટી મેટલ લઈને આવીશ, કારણ કે તમે જુઓ તો આજે ઓપનિંગમાં આપણે નજર કરીએ તો 0.5% પણ વધારે કમજોરી બતાવી રહ્યા છે. અને સમાચાર છે કે ટ્રમ્પ સાહેબે ઓલરેડી જે બહારના દેશોમાંથી જે અમેરિકામાં જે આવે છે સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ ઉપર જે 25% ટેરિફ હતો તેઓ વધારીને તેઓ 50% અહીંથી કરવાની અહીંથી તેઓએ જાહેરાત કરી છે. તો આ બાદ હવે આપણે મેટલ સેક્ટરને કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ સર? જી યોમિક, મેટલ સેક્ટરની અંદર આપણને લાસ્ટ 1.5 મંથમાં ઘણું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આપણે જોઈએ છે તો ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પર ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો હતો. 9250, 300ના લેવલ્સ પાસે. અને આપણે જોઈએ છે તો મે મહિનાના મિડ આફ્ટર 15 મે, મતલબ કે સેકન્ડ હાફની અંદર જોઈએ છે તો એક ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ પાસે જ ઇન્ડેક્સીસને આપણે ટ્રેડ કરતા જોવા મળ્યું હતું. એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે. અને જે રીતે લાસ્ટ વીક સેશનમાં એક સેલ ઓફ જોયું હતું ઇન્ડેક્સની અંદર, અને આજે એક રેન્જ નીચેની સાઈડ બ્રેક થતા જોવા મળી રહી છે 9150ની. તો ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મની અંદર મેટલ ઇન્ડેક્સની અંદર એક નીચેની સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે. સ્ટોક સ્પેસિફિક આપણને વેચવાલી એક એક્સપેક્ટેડ છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર. ઇન્ડેક્સના લેવલ્સની વાત કરીએ તો નીચેમાં લગભગ 8900 પાસે એક સપોર્ટ જોવા મળી રહ્યો છે 50 દિવસની મૂવિંગ એવરેજનો. તો એક એક્સપેક્ટેડ છે કે અહીંયાથી લગભગ 200 થી 250 પોઈન્ટનો ડાઉન મૂવ આપણને મેટલ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક પણ ઘણી સ્ટ્રોંગ વેચવાલી આપણને જોવા મળી શકે છે.
જી બિલકુલ, તો ઓવરઓલ મેટલ સ્ટોક કે જ્યાં હજુ પણ આપણને વેચવાલી જોવા મળી શકે છે, ફોકસ કરીશું. સમાચાર હતા આપણને નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કે જ્યાં આપણને બ્લોક ડીલ થવાની હતી અને સ્ટોક તમે જુઓ તો ઓપનિંગમાં 8.5% આપણને નીચે જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ ₹84.50 આપણને આજે ઓપનિંગમાં આંકડો જોવા મળી રહ્યો છે. તો વરુણ સર, કેવો લાગી રહ્યો છે તમને નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ? આજે બ્લોક ડીલ બાદ સ્ટોક 8.5% નીચે જોવા મળી રહ્યો છે, તો આ લેવલે ખરીદી માટે કોઈ સલાહ રહેશે સર? તો આપણે ડેફિનેટલી જોયું હતું કે નિવા બુપાનું રિઝલ્ટ ઘણું સારું આવ્યું હતું. હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એ લોકોનું માર્કેટ શેર પણ સારો એવો સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. તો બ્લોક ડીલનું પ્રેશર આઈ થિંક રિલીઝ થયા પછી શેરમાં ડેફિનેટલી રિકવરી આવવી જોઈએ. અહીંયાથી ડેફિનેટલી હું કહીશ કે જો તમને ઓપોર્ચ્યુનિટી મળે તો પોઝિશન બનાવો, 78ના એસએલની સાથે પોઝિશન બનાવો. ઉપરમાં 92નું લેવલ ફરીથી ટેસ્ટ કરશે એવું લાગી રહ્યું છે આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ, તો નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને જે આઈટી તો આપણે ઓલરેડી વાત કરી કે જ્યાં મજબૂત કમજોરી સાથે ઓપનિંગ થયું છે, પરંતુ એક નિફ્ટી ઓટો છે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ એની પર વાત કરીશું. સૌથી પહેલાં આપણે આવો નજર કરીએ નિફ્ટીના ગેનર્સ ઉપર. તો નિફ્ટીના ગેનર્સ તમે નજર કરશો તો આજે આપણને ઓપનિંગમાં એક તો અપોલો હોસ્પિટલ 1%ની મજબૂતી સાથે કારોબાર કરતો જોવા મળે છે. ઇવન ટ્રેન્ડ તમે નજર કરો, લાસ્ટ આખું અઠવાડિયું આપણને ટોપ ગેનરમાં ઓપનિંગ જોવા મળ્યું હતું. આ અઠવાડિયે પણ સપ્તાહની શરૂઆત તેઓ ટોપ ગેનર સાથે આપણને જોવા મળે છે. ટ્રેન્ડ જ્યાં આપણને ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. કોલ ઇન્ડિયા અહીંયા પણ 0.5%ની મજબૂતી છે. પાવર ગ્રીડ, બજાજ ઓટો, આ બધા સ્ટોક થોડીક મજબૂતી સાથે આપણને ઓપનિંગ બતાવી રહ્યા છે. મારુતિ તમે નજર કરો ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યું છે. વિપ્રો, ટાટા સ્ટીલ, HDFC બેંક અને હિન્ડાલ્કો એક ઓવરઓલ મેટલ થીમ અને સાથે સાથે તમે જુઓ થોડુંક ઓટો સ્ટોક કે જે આપણને ટોપ લૂઝર્સમાં ઓપનિંગ ફરી જોવા મળી રહ્યા છે. ઇવન આજના દિવસે ટોટલ 9 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ સાથે ઓપનિંગ બતાવી રહ્યા છે. સૌથી પહેલાં તમે જો આર પાવર કે જેની ઓલરેડી આપણે વરુણ સર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા કરી રહ્યા છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા પણ 0.5%ની મજબૂતી સાથે નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. CCL, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અહીંયા પણ ફરીથી નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન, ભારત ડાયનેમિક, ભારતીય એક્ઝાકોમ, પાવર ઇન્ડિયા, વેલ્સપન કોર્પોરેશન બધા સ્ટોક છે કે જે મજબૂતી સાથે આપણને ઓપનિંગ થતા બતાવી રહ્યા છે. પરંતુ અપોલો હોસ્પિટલ જ્યાંના ટોપ ગેનર ત્યાંથી ચર્ચાની આપણે શરૂઆત કરીશું. તો યજ્ઞેશ સર, તમારી પાસે હું લઈને આવીશ અપોલો હોસ્પિટલ. કંપનીના પરિણામ જોઈએ તો કંપની ટોપ લાઇન, બોટમ લાઇન સાથે સાથે ઓપરેટિંગના માર્જિન દરેક સેગમેન્ટમાં આપણને સારો એવો સુધારો જોવા મળે છે. અને સ્ટોક પણ આજે તમે નજર કરો તો 1%ની મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. તો સર, આ સ્ટોક છે કે જેને આપણે અહીંયાથી પોર્ટફોલિયોમાં જગ્યા આપવી હોય તો આપવી જોઈએ, અને જેની પાસે ઓલરેડી હોલ્ડ હોય એ લોકોએ કયા ટાર્ગેટ કે અહીંયાથી આપણે સ્ટોપ લોસ જે ફોકસ કરવો જોઈએ સર? જી, અમે જે રીતે હેલ્થકેર સેક્ટરની અંદર એક લાગી રહ્યું છે કે પરફોર્મન્સ જોવા મળી શકે છે. અને એપોલો હોસ્પિટલની વાત કરીએ તો સ્ટોક એક ઘણી રેન્જમાં ફસાયો છે. એક વાઇડર રેન્જ કહી શકીએ, ઉપરમાં 7150 અને નીચેમાં સપોર્ટ છે લગભગ 6700 રૂપિયાનો. આ એક રેન્જ બ્રોડર રહી શકે છે આવનાર ફ્યુ ટ્રેડિંગ સેશન્સ માટે, મને એવું લાગી રહ્યું છે. જેની પાસે હોલ્ડ છે નીચેમાં 6700નો સ્ટોપ લોસથી હોલ્ડ રાખવું જોઈએ પોઝિશન. અને મારા હિસાબે ઉપરમાં એકવાર 7200 રૂપિયાની ઉપર બ્રેકઆઉટ કરે છે સ્ટોક આવનાર ટ્રેડિંગ સેશન્સમાં, તો એક એક્સપેક્ટેડ છે કે ઉપરમાં 7500 થી 7600ના લેવલ્સ જોવા મળી શકે છે. તો ખરીદારી નીચેના લેવલ્સ પરની સલાહ છે. બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ અને જેની પાસે એક્ઝિસ્ટિંગ લોન છે 6700ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખવું જોઈએ. જી બિલકુલ, તો એની બાયોડિપની રણનીતિ ખાસ કરીને અપોલો હોસ્પિટલ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો નજર કરો, માર્કેટ ઓલમોસ્ટ ઓપનિંગની તૈયારી બતાવી રહી છે. નિફ્ટી 24700ની નીચે આપણને સેટલ થતો જોવા મળે છે. લાસ્ટ આખું અઠવાડિયે આપણે ફોકસ કર્યું હતું કે 24700 કે જ્યાં 3 થી 4 વખત એટેમ્પ કર્યા હતા, ત્યાંથી સપોર્ટ આપણને બાઉન્સ જોવા મળ્યો હતો. હવે આજે જોવાનું રહેશે કે ઓપનિંગ બાદ શું આપણને અહીંથી બાઉન્સ મળે છે કે વધારે આપણને કમજોરી જોવા મળે છે. બેંક નિફ્ટી 55600 આજુબાજુ ઓપનિંગ જોવા આપણને મળી રહ્યું છે. નજર કરો, નિફ્ટી તમને 24650 આંકડો આપણને જોવા મળી છે, એટલે કે ઓલમોસ્ટ 100 અંકની કમજોરી આપણને ઓપનિંગમાં જોવા મળી છે. ઇવન 120 અંક સુધીની કમજોરી તમને જોવા મળી રહી છે. સામે મિડકેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો આજે ત્યાં પણ તમને ઘસારો જોવા મળી રહ્યો છે. મિડકેપ 5% નીચે છે અને સ્મોલ કેપ પણ તમે જુઓ તો લીલા નિશાનમાંથી લાલ નિશાનમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે થોડુંક આપણને સેટલમેન્ટ થવા દઈએ. પરંતુ ઓટો ઇન્ડસ્ટ્રી વિશે આપણે વાત કરીશું. વરુણ સર, સૌથી પહેલાં મહિન્દ્રા હું લઈને આવીશ. ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રીનો તો રિવ્યૂ લઈએ, કારણ કે મે મહિનાના આપણને ઓટોના આંકડા આપ્યા. તો ઓવરઓલ ઓટોના આંકડા તમને કેવા લાગ્યા? અને જે મહિન્દ્રા કે જેમાં તમે જુઓ તો દરેક સેગમેન્ટમાં એમણે સારું પ્રદર્શન કર્યું. ચાહે તેમનું જે ટ્રેક્ટરનું સેગમેન્ટ હોય કે એમનું જે 3 વ્હીલરનું હોય, કોમર્શિયલ વ્હીકલ કે સામે એમનું પેસેન્જર વ્હીકલ, દરેકમાં તેમણે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ સ્ટોક આજે 5% નીચે કારોબાર કરી રહ્યો છે સર. તો ડેફિનેટલી ભૌમિક, જો આપણે જોઈએ તો માર્કેટનું એક્સપેક્ટેશન બહુ જ વધારે વધી ગયું છે મહિન્દ્રા પાસેથી. બિકોઝ એમના પ્રોડક્ટ લોન્ચીસના એ બધાના કારણે માર્કેટને એવું લાગતું હતું કે જે રીતની એ લોકોની ઓર્ડર બુક છે, લાઈક બુકિંગ્સ, જે પ્રોડક્ટ લોન્ચ વખતે જે બુકિંગ્સ મળ્યા હતા
એના પરથી એ લોકો માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે બહુ જ સારો એવો ગ્રોથ આવવો જોઈએ, બટ સમહાવ એ ગ્રોથ મેન્ટેન નથી રહ્યો અને માર્કેટ એક્સપેક્ટેશન કરતાં થોડા વીક નંબરના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ એમાં વીકનેસ છે. ઓવરઓલ ચાર્ટ ઉપર જો આપણે જોઈએ તો 3200 થી 3300 એક એવું રેઝિસ્ટન્સ ઝોન છે જ્યાંથી સ્ટોક ઓલમોસ્ટ 4 થી 5 વાર પાછો પડ્યો છે. અને એ રીતે જોતાં મને એવું લાગે છે કે જ્યાં સુધી એ લેવલ સક્સેસફુલી ક્રોસ ના થાય ત્યાં સુધી ઇન્વેસ્ટરે પોઝિશન ના બનાવવી જોઈએ ફ્રેશ. જે લોકો બી ઇન્વેસ્ટેડ છે એ લોકો માટે મારા હિસાબથી 2825નું એક ટ્રેલિંગ એસએલ રહેશે અને જે નવા ઇન્વેસ્ટર છે એમને થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જ્યાં સુધી 3200નું લેવલ સક્સેસફુલી ક્રોસ ના થાય ત્યાં સુધી નવી પોઝિશન ના બનાવવી જોઈએ. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત થઈ મહિન્દ્રા જ્યાં ફોકસ હોવું જોઈએ. યજ્ઞેશ સર, ટીવીએસ મોટર્સ ઉપર પણ નજર કરીએ, કારણ કે ટીવીએસ મોટર્સ પણ તમે જુઓ તો સતત દરેક ક્વાર્ટર્સ તમે જુઓ તો સારું એવું પ્રદર્શન આપણને જોવા મળ્યું છે. અને એમાં પણ સ્પેસિફિકલી જોઈએ તેમનું જે ઇલેક્ટ્રોનિક જે વ્હીકલનું જે વેચાણ છે એ સતત આપણને ગ્રોથ બતાવી રહ્યો છે અને સારું એવું માર્કેટ પણ આ કંપનીએ કવર કર્યું છે. સ્ટોક આમાં પણ તમે જુઓ તો નફા વસૂલી આપણને જોવા મળી છે સર ટીવીએસ મોટર્સ. એ એક્ઝેક્ટલી જે રીતે સ્ટોકની અંદર એક અપમૂવ જોયો હતો આપણે પ્રિવિયસલી, ત્યારબાદ સ્ટોક એક કન્સોલિડેશન રેન્જમાં છે, લગભગ ઉપરમાં 2850 અને નીચેની અંદર 2660 2650. તો 200 પોઈન્ટની રેન્જની અંદર સ્ટોક ઘણા સમયથી કન્સોલિડેટ થઈ રહ્યો છે. મારા હિસાબે એક એક્સપેક્ટેડ છે કે અવેટેડ બ્રેકઆઉટ થઈ શકે છે 2900ના લેવલની ઉપર. હવે રાહ જોવી જોઈએ, થોડી વેટ એન્ડ વોચ કરવું જોઈએ. એકવાર 2900નો બ્રેકઆઉટ થાય છે તો સ્ટોકની અંદર એક એક્સપેક્ટેડ છે કે ઘણો સ્ટ્રોંગ અપમૂવ જોવા મળી શકે છે. પ્રીવિયસ જે હાઈ એના બન્યા હતા લગભગ 2900 પાસે જ છે, તો રેઝિસ્ટન્સ ઘણો સ્ટ્રોંગ છે 2900નો. એનો એકવાર બ્રેકઆઉટ થાય છે તો મારા હિસાબે ઉપરમાં 3300 સુધીના લક્ષ્યાંક એક જોવા મળી શકે છે. પરંતુ વેઇટ કરવું જોઈએ, કન્ડિશનલ બાય છે, બ્રેકઆઉટ માટે એક રાહ જોવી જોઈએ. ઓકે, તો બ્રેકઆઉટ માટે રાહ જોવાની સલાહ બની રહી છે ટીવીએસ મોટર્સ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો સેક્ટર સ્પેસિફિક નજર કરીએ. ઓપનિંગ બાદ ઓટો કે જ્યાં વધારે મેલ્ટડાઉન જોવા મળ્યું છે, 0.5% કમજોરી. ઇવન નિફ્ટી આઈટી નજર કરો 1.25% આપણને નીચે જોવા મળી રહ્યું છે. સરકારી બેંક એઝ યુઝ્યુઅલ લાસ્ટ વીકની જેમ આજે પણ મજબૂતી બતાવી રહી છે. નિફ્ટી ફાર્મા ત્યાં પણ તમને ઘસારો જોવા મળે છે. ઇવન નિફ્ટી એફએમસીજી આજે તમે નજર કરો તો આજે આપણને ડિફેન્સિવ પ્લે થતું જોવા મળે છે. 0.5%ની મજબૂતી તમને નિફ્ટી એફએમસીજીમાં આજે જોવા મળી છે. આવો સેગમેન્ટ વાઇઝ નજર કરી લઈએ કે આજે આપણને નિફ્ટી એફએમસીજીમાં 0.5%ની મજબૂતી જોવા મળી છે. તો કયા સ્ટોક છે સ્પેસિફિક કે જે આપણને સારી એવી તેજી આપણને બતાવી રહ્યા છે? તો નિફ્ટી એફએમસીજીમાં તમે નજર કરો તો આજે સૌથી વધારે મજબૂતીમાં ગોદરેજ કન્ઝ્યુમર 5.5%ની તેજી તમને ત્યાં જોવા મળી છે. બ્રિટાનિયા 0.3% સ્ટોક ઉપર છે. સામે પતંજલિ નજર કરો, હિન્દુસ્તાન યુનિલિવર, કોલપાલ, દરેકમાં તમને સારી એવી ખરીદારી. માત્ર 3 સ્ટોક છે જે કમજોરીમાં કારોબાર કરી રહ્યા છે, આઈટીસી, રેડિકો ખૈતાન અને મેરિકો, કે જ્યાં ફ્લેટ કારોબાર આપણને જોવા મળી રહ્યું છે. તો એક વખત વરુણ સર, નિફ્ટી એફએમસીજી ડિફેન્સિવ પ્લે થતું જોવા મળી રહ્યું છે. લાગે છે કે આખું અઠવાડિયું આપણને ડિફેન્સ એફએમસીજી પર ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, કારણ કે ધીરે ધીરે કન્ઝમ્પશન થીમ તમે ફોકસ કરો ને તો આપણને મિડ મે મહિનાથી આપણને થોડીક પ્લે થતી જોવા મળી રહી છે. અને ઇવન આ સપ્તાહની શરૂઆત પણ તમે જુઓ તો એફએમસીજી આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે સર. સો ડેફિનેટલી વ્યોમિક, લાસ્ટ વીક પણ જો તમે હતા જ આપણી સાથે, તો લાસ્ટ વીકની શરૂઆતમાં પણ મેં કહ્યું હતું કે એફએમસીજી સેક્ટર મને સારું લાગી રહ્યું છે. આવનારા 1-2 ક્વાર્ટર એફએમસીજી સેક્ટર માટે ડેફિનેટલી સારા છે. બિકોઝ આપણે જો આંકડા જોઈએ, કાલે આપણે જીએસટીના આંકડા જોયા, 2 લાખ કરોડથી વધારે જીએસટી કલેક્શન થઈ રહ્યું છે. દેટ ઇટ સેલ્ફ ઇન્ડિકેટ્સ કે ભાઈ માર્કેટમાં કન્ઝમ્પશન વધી રહ્યું છે. સો એ આંકડા જે પ્રોક્સી આંકડા છે જેના કારણે આપણને એવું ફીલ થઈ રહ્યું છે કે એવરેજ એફએમસીજીનું જે કન્ઝમ્પશન છે એ સારું એવું ગ્રો કરી રહ્યું છે. માર્કેટ એક્સપેક્ટેશન ઓલરેડી સેક્ટર સાથે ઓછી છે. તો જ્યારે માર્કેટ એક્સપેક્ટેશન ઓછી હોય અને જ્યારે સેક્ટર સારું પરફોર્મ કરવા લાગે તો એક આલ્ફા જનરેટ થાય છે, જેના કારણે આઉટ પરફોર્મન્સ આવે છે. સો આ જ કારણથી મને એવું લાગે છે એફએમસીજી સેક્ટર અહીંયાથી મૂવ કરશે. ડેફિનેટલી ઉપરના લેવલ પર નિફ્ટી એફએમસીજી આપણે જો જોઈએ તો 57,000 57,500 જે એનું લેવલ છે એ કન્ટિન્યુઅસલી હર્ડલના આપણે જોઈ રહ્યા છીએ એઝ અ હર્ડલ. બટ એ લેવલ ક્રોસ થયા પછી એક સારી એવી તેજી ડેફિનેટલી એફએમસીજી સેક્ટરમાં થવી જોઈએ. અને એઝ યુ સી કે ભાઈ માર્કેટમાં થોડી અનસર્ટેનિટી છે, આ ખાસ કરીને રશિયા યુક્રેનના કારણે, તો એના કારણે એક સેફ હેવન તરીકે બી એફએમસીજી સેક્ટરમાં મોમેન્ટમ આવવું જ જોઈએ. સો ધીઝ આર ધ રીઝન્સ જેના કારણે મને એવું લાગે છે કે એફએમસીજી સેક્ટર સારું કરી શકે છે આવનારા 1-2 ક્વાર્ટરની અંદર. જી બિલકુલ, તો એફએમસીજી સેક્ટર જ્યાં સારું આપણને પરફોર્મન્સ મળે. સર, સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ કે તમને કોઈ સ્ટોક સ્પેસિફિક પસંદ હોય એફએમસીજીમાં તો કઈ જગ્યાએ આપણે અહીંથી ખરીદી કરવી જોઈએ સર? સો ડેફિનેટલી મને એવું લાગે છે કે હેવી વેટ સાથે જ રહેવું જોઈએ. હિન્દુસ્તાન યુનિલિવર છે એ મને વધારે સારો લાગી રહ્યો છે. ચાર્ટ પર બી જો આપણે જોઈએ તો એક સારું એવું વ્યવસ્થિત કન્સોલિડેશન છે.
અને અહીંયા કન્સોલિડેશન બ્રેકઆઉટ 2400 ઉપર 2410 ઉપર ક્લોઝિંગ આપ્યા પછી એક સારું એવું લેવલ ક્રોસ કર્યા પછી સારા એવા લેવલ્સ આવી શકે એવી અપેક્ષા છે. એમાં જો તમારે પોઝિશન બનાવવી હોય તો 2275 એસએલની સાથે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં 2550 લેવલ આવનારા 1 થી 2 મહિનાની અંદર આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. સેકન્ડલી મને બ્રિટાનિયા વધારે સારો લાગી રહ્યો છે. બ્રિટાનિયાની અંદર આપણે જે રીતે મોમેન્ટમ જોયું છે અને જે રીતે એના ચાર્ટ સ્ટ્રક્ચર બન્યા છે, જે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ છે છેલ્લા 1 મહિનાના હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે, તો અહીંયાથી ફરી પાછી બીજી સારી અપમૂવ આવી શકે છે. એસએલ બને છે 5475 નો, ઉપરમાં લેવલ બની શકે છે 6000 સુધીના આવનારા 1 થી 2 મહિનાની અંદર. જી બિલકુલ, અહીંથી HUL અને બ્રિટાનિયા કે જ્યાં તમારું ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ તો વધારે આપણને અહીંથી કમજોરી જોવા મળી રહી છે. ઇવન તમે એક ટાઈમ તમે નજર કરો તો 200 પોઈન્ટનો ઘટાડો તમને આજે નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે, જે એન્ટિસિપેટ ગિફ્ટ નિફ્ટી પ્રમાણે તો નહોતું, એટલે કે 24500ની તરફ તમને અહીંથી પહેલ જોવા મળી રહી છે. હવે મેઇન જે 24500 જ્યાં પુટ રાઇટિંગ આપણને હેવી જોવા મળી છે, શું એ સપોર્ટ આપે છે કે નહીં એની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. ઇવન બેંક નિફ્ટી નજર કરો તો ત્યાં પણ તમને આજે 0.5% કમજોરી અને 55,500નું જે મહત્વનું લેવલ છે એ આપણને બ્રેક થતું જોવા મળી રહ્યું છે. હવે મેઇન તમે અહીંયાથી જે કમ્પોનન્ટ જુઓ તો રિલાયન્સ અને HDFC બેંક, ત્યાં તમને સૌથી વધારે વેચવાલી જોવા મળી છે. રિલાયન્સ તમે નજર કરો તો 0.5% સ્ટોક નીચે છે. ઇવન તમે HDFC બેંક નજર કરો તો ત્યાં પણ તમને 0.2% સુધીનો ઘટાડો જોવા મળે છે અને ડે લો 1910 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. યજ્ઞેશ સર, એક વખત બંને ઉપર રિવ્યૂ લઈ લઈએ, HDFC બેંક અને રિલાયન્સ, કારણ કે સ્વાભાવિક છે કે આ બંને સ્ટોક આજે આપણને સૌથી વધારે કમજોરી બતાવી રહ્યા છે અને જો આ કમજોરી વધારે સસ્ટેન થઈ તો નિફ્ટીમાં પણ આજે આપણને વધારે નીચે ડાઉનસાઇડ જોવા મળી શકે છે. સર જે એક્ઝેક્ટલી બંને હેવી વેઇટમાં આપણે એક વિઝ્યુઅલી જોઈ રહ્યા છે શરૂઆતમાં જ. પહેલા આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ. સ્ટોકની અંદર આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોયું, પરંતુ લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સથી જોઈ રહ્યા છે કે ઉપરમાં 1430, 1435 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. ઘણા સમય જોયું, લગભગ 4-5 ટ્રેડિંગ સેશન્સમાં આ લેવલ્સને આપણે રીટેસ્ટ કર્યા, પરંતુ હાયર લેવલ્સથી ક્યાંક ને ક્યાંક સેલ ઓફ જ જોવા મળ્યું, વેચવાલી જોવા મળી રહી હતી. અને નીચેમાં સ્ટોકની અંદર 1410 પાસે એક બેઝ ફોર્મેશન હતું, એમાં પણ આપણે આજે નીચેની સાઈડ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. મારા હિસાબે એકવાર 1400નો એક લેવલ છે, અગર આજના સેશનમાં એને પણ આપણે બ્રેક કરીએ છીએ તો વેચવાલી હજુ આગળ વધી શકે છે. 1300 ને નીચે 70ના એક લેવલ છે, 1370, આ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, તો ત્યાં સુધી એક એક્સપેક્ટેડ છે 1400 ની નીચે રિલાયન્સની અંદર વેચવાલી જોવા મળે. કોઈ પણ ઉછાળો આવે છે ઉપરમાં 1420-25 પાસે તો વેચવાલીની સલાહ છે. 1435ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક 1375, 1370 સુધીના એક એક્સપેક્ટેડ છે. બીજો હેવી વેટ બેન્કિંગમાંથી HDFC બેંક, એક એસ્ટિમેશન હતું કે આની અંદર એક આઉટ પરફોર્મન્સ આ વીકની અંદર જોવા મળે તો એક બેંક નિફ્ટીની અંદર પણ એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક એબસન્ટ જણાઈ રહ્યું છે. સ્ટોકના સ્પેસિફિક લેવલ્સની વાત કરીએ તો એક રેન્જની અંદર છે, ઉપરમાં લગભગ 1950 અને નીચેની અંદર સપોર્ટ છે 1900 પાસે, 1910 પાસે. તો આ રેન્જ એકવાર છે ત્યાં સુધી મારા હિસાબે સ્ટોકમાં વેઇટ કરવું જોઈએ. નીચેની સાઈડ કોઈ રેન્જ બ્રેક થાય છે, 1900 ની નીચે કોઈ ક્લોઝિંગ મળે છે તો ફ્રેશ સેલ ઓફ આપણને હજુ આગળ વધતા જોવા મળે નીચેની સાઈડ પર. ત્યારબાદ નીચેમાં જે સપોર્ટ બની રહ્યા છે 1860 પાસે છે, તો અત્યારે HDFC બેંકમાં થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જી બિલકુલ, તો HDFC બેંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. રિલાયન્સમાં 1370 જે મજબૂત સપોર્ટ તરીકે અહીંથી કામ કરતું જોવા મળશે. પરંતુ જો બેંક નિફ્ટીમાં આપણે નજર કરીએ ને તો આજે ઇવન માત્ર 4 સ્ટોક છે કે જે આજે માર્કેટને નીચે લેવી છે, અને એ પણ જે હેવી દિગ્ગજ બેંકો તમે જો HDFC બેંક, કોટક બેંક, એક્સિસ બેંક અને ICICI બેંક, એટલે મેઇન 4 પ્રાઇવેટ બેંક છે કે જ્યાં કમજોરી જોવા મળી છે. બાકી એના સિવાય તમે દરેક બેંકોમાં જો ખરીદારી, ઇવન સરકારી બેંક તમે જોશો સૌથી વધારે પંજાબ નેશનલ બેંક કે અહીંયા તમને ખરીદારી જોવા મળી રહી છે. બીજું તમે જો બેંક ઓફ બરોડા, અહીંયા 0.2%ની મજબૂતી જોવા મળી રહી છે. કેનેરા બેંક, AU બેંક, ફેડરલ બેંક, ઇવન SBI પણ તમે જુઓ તો ત્યાં પણ ભલે ફ્લેટ ટુ પોઝિટિવ, પરંતુ 800નું લેવલ જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો બતાવી રહ્યું છે. વરુણ સર, એક વખત સરકારી બેંક ઓવરઓલ છે એનો રિવ્યૂ તો આપો, સાથે 2 બેંક મારે વાત કરવી છે. એક તો SBI કે જે 800નો સપોર્ટ લીધા બાદ સ્ટ્રોંગ તમે જુઓ તો કામકાજ કરતું જોવા મળે છે, અને બીજું પંજાબ નેશનલ બેંક, અહીંયા પણ તમે જુઓ તો સતત ટોપ ગેનરમાં જોવા મળે છે. જાન્યુઆરી મહિનો હતો, બીજું આપણે જુઓ ફેબ્રુઆરી મહિનો અને જે બાદ એપ્રિલ મહિનો, આ 3 મહિના એવા હતા કે જે વારંવાર પંજાબ નેશનલ બેંકમાં 100 રૂપિયાનું એક હર્ડલ હતું કે જેને વારંવાર નીચે આવતો, અને ફાઇનલી તમે જુઓ તો આજે સ્ટોક આપણને એની ઉપર કારોબાર કરતો જોવા મળે છે. સર તો ડેફિનેટલી જો હું તમને કહું વ્યોમિક, તો લાસ્ટ ફ્રાઈડે જ્યારે આપણે હતા ત્યારે મેં કહ્યું કે નિફ્ટી PSU બેંક ડેફિનેટલી સારું પરફોર્મ કરી શકે છે. જે રીતે
સેક્ટરનો ઇન્ડેક્સ જે છે જે પરફોર્મ કરી રહ્યો છે જોતા ડેફિનેટલી અહીંયાથી મોમેન્ટમ બિલ્ડ થયું છે અને એ હજી બી કેરી ઓન થઈ શકે છે. જેવા મેં મારા ઓપનિંગ રિમાર્ક્સ આવ્યા હતા એમાં મેં કહ્યું હતું એમ કે આ વીક બેંક્સ માટે સારું થઈ શકે છે બિકોઝ ઓફ રીઝન કે ભાઈ આપણે આરબીઆઈની મિટિંગ છે જેમાં માર્કેટ એક્સપેક્ટેશન છે કે આપણને સારું એવું કટ અને સારી કોમેન્ટ્રી જોવા મળશે. સો એ જોતા મને એવું લાગે છે બેન્કિંગ સેક્ટર મોમેન્ટમમાં જ રહેશે અને નિફ્ટી પીએસયુ બેંક બહુ જ લાંબા કન્સોલિડેશન બાદ જે રીતે મૂવ આપવાનો સ્ટાર્ટ કર્યો છે અને આજે માર્કેટ વીકનેસ હોવા છતાં બી આપણે એમાં આટલી તેજી જોઈ રહ્યા છીએ તો એ જોતા લાગે છે કે હજી અહીંયાથી એ વસ્તુ કેરી થશે જ. ખાસ કરીને પીએનબીમાં હું કહીશ કે એક કન્સોલિડેશન નું મોટું બ્રેકઆઉટ છે 106 રૂપિયા ઉપર. ઓલમોસ્ટ આપણે કહી શકીએ છીએ કે આ વર્ષની શરૂઆતથી આ વર્ષનો YTD હાઈ છે સ્ટોકનો. સો એ જોતા મને એવું લાગે છે અહીંયાથી મોમેન્ટમ હજી જસ્ટ બિલ્ડ જ થયું છે. અહીંયાથી બીજા 10-15% ગેઇન આપણે જરૂરથી એક્સપેક્ટ કરી શકીએ છીએ. નીચેમાં 103 રૂપિયાના એસએલની સાથે પોઝિશન તમે બનાવી શકો છો. સેમ એઝ વેલ એસબીઆઈમાં હું કહું તો હું ખાસો પોઝિટિવ છું. જે રીતે એમાં પણ જે રીતે કન્સોલિડેશન બાદ 800નું લેવલ ક્રોસ કર્યું છે અને આજે એ લેવલને સસ્ટેન કર્યું છે એ રીતે જોતા મને લાગે છે એસબીઆઈમાં પણ સારા મૂવ આવવા જોઈએ. એસબીઆઈનું એક નાનકડું હોલ્ડર 825 આજુબાજુ છે. જે રીતે મોમેન્ટમ બિલ્ડ થયું છે એ હર્ડર બી ક્રોસ થઈ જ જશે બટ મને એવું લાગે છે એ હર્ડર ક્રોસ કર્યા પછી એમાં મૂવ ઓર ફાસ્ટ આવશે કે જે એસબીઆઈને 875 સુધી પણ લઈ જઈ શકે છે. નીચેમાં 785નો એસએલ બને છે. જી બિલકુલ, તો અહીંયાથી આપણે વાત થઈ પંજાબ નેશનલ બેંક અને સાથે એસબીઆઈ કે બંનેમાં તમારા માટે અહીંયાથી ખરીદીની રાય બની રહી છે જ્યાં ફોકસ કરીશું. પરંતુ આજે સ્ટોક સ્પેસિફિકમાં નજર કરો તો પરિણામ બાદ એસ્ટ્રાઝેનેકા જ્યાં શાનદાર મજબૂતી જોવા મળી રહી છે. 7.5% તેજી તમને એક ટાઈમે 9.5% તેજી પણ તમને સ્ટોકમાં જોવા મળી હતી. કંપનીના પરિણામ તમે જુઓ તો ઘણા સારા આવે છે. સૌથી પહેલાં જો પરિણામ નજર કરીએ તો કંપની નફો 47% વધ્યો, આવક તમે જુઓ 25% વધી છે. સામે કંપનીના EBITDA નજર કરો ત્યાં પણ ઓલમોસ્ટ 74% ગ્રોથ બતાવે. ઇવન માર્જિન 12.89%થી વધીને 17.96% કંપનીના માર્જિન જોવા મળ્યા અને સ્ટોક તમે જુઓ તો આજે 7.5% તેજી સાથે આપણને સેલિબ્રેશન કરતો જોવા મળી રહ્યો છે. પરિણામ બાદ એસ્ટ્રાઝેનેકા યજ્ઞ સર કઈ રીતે રિવ્યુ લઈશું? સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યો છે સર. જે રીતે સ્ટોકની અંદર એક મોમેન્ટમ જોવા મળ્યું છે, એક ઘણો સ્ટ્રોંગ અપટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છે. હાયર ટોપ સાર બોટમ ફોર્મેશનમાં સ્ટોક વીકલી ચાર્ટ્સમાં પણ અપમૂવ કરી રહ્યો છે અને જે રીતે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ તો એક રિટ્રેસમેન્ટ જોયું હતું. હાઈ જે ફોર્મ થયા હતા અરાઉન્ડ 9150 પાસેથી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું 7800ના લેવલ્સ પાસે. ઘણા સ્ટ્રોંગ સપોર્ટ હતા. પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલના સપોર્ટ પણ આ ઝોન પર હતા અને છેલ્લા લગભગ 10-15 ટ્રેડિંગ સેશનની એક રેન્જ બ્રેકઆઉટ આજે જોવા મળી રહ્યું છે. મારા હિસાબે સ્ટોકની અંદર હાયર લેવલ્સ ઉપરમાં 9200-9250ના આપણને ઘણા ઝડપથી આવતા જોવા મળી શકે છે. તો કોઈ ઘટાડો આવે છે નીચેમાં બાઇંગની સલાહ છે. ઇવન નીચેમાં સ્ટોક લગભગ 8300-8400ના લેવલ્સ પણ બતાવે છે. તો ઘણા સરસ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. 50 દિવસની હાયર મૂવિંગ એવરેજનો એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો ઘટાડે બાઇંગની સલાહ છે ઉપરમાં 9250ના લક્ષ્યાંક માટે. સ્ટોપ લોસ નીચેમાં આપણે 8000નો એક મેન્ટેન રાખવાનો રહેશે. જી બિલકુલ, તેથી ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે એસ્ટ્રાઝેનેકા જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને થોડું મિક્સ કામકાજ જોવા મળી રહ્યું છે પરંતુ દરેક પર નજર કરીશું. આવો સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક નજર કરો વેલ્સપન કોર્પોરેશન સ્ટોકમાં આપણે જોઈએ તો લાસ્ટ વીક સારી એવી તેજી જોવા મળી હતી. ઓલમોસ્ટ 20-22% તેજી આપણને છેલ્લા એક અઠવાડિયામાં જોવા મળી છે. વરુણ સર, વેલ્સપન કોર્પોરેશન અગાઉ પણ આપણે ચર્ચા કરી છે. સ્ટોક આપણે જોઈએ તો 20%થી વધુનું રિટર્ન આપણને એક અઠવાડિયામાં આપ્યું છે પરંતુ આજે થોડીક આપણને 1.5-2% આપણને નફા વસૂલી જોવા મળી છે. તો આજની નફા વસૂલી બાદ શું અહીંયાથી રી એન્ટ્રી આપણે કરવી જોઈએ કે વેઇટ એન્ડ વોચ કરીશું સર? ડેફિનેટલી કરવું જોઈએ. આપણું લાસ્ટ વીકનું રેકમેન્ડેશન પણ હતું વેલ્સપન કોર્પમાં અને જે રીતે સેટઅપ બન્યા છે, જે રીતે 800નું કન્સોલિડેશન લેવલ તૂટ્યું છે એ રીતે જોતા ઓછામાં ઓછી ત્યાંથી 25-30% રેલી થવી જોઈએ અને જો આપણે એને ટ્રાન્સલેટ કરીએ પોઈન્ટ્સમાં તો ઓલમોસ્ટ 1000 સુધીના લેવલ આવવાની અપેક્ષા છે. સો આ માર્કેટ ઓવરઓલ માર્કેટમાં વીકનેસના કારણે એમાં થોડો ઘટાડો આવ્યો છે. ઇન્વેસ્ટરે ઓપોર્ચ્યુનિટી છે, આ ઓપોર્ચ્યુનિટીને આઈ થિંક ડેફિનેટલી કેપ્ચર કરી લેવી જોઈએ. જે રીતે આપણે કહ્યું હતું એસએલ આપ્યું હતું પણ એ એસએલને આપણે થોડો રિવાઇઝ કરીને 870 રૂપિયાના એસએલ સાથે આપણે એને હોલ્ડ કરી શકીએ છીએ.
જી બિલકુલ. તો વેલ્સપન કોર્પોરેશન જ્યાં હોલ્ડ કરવાની સલાહ બની રહી છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરો તો ભારત ઇલેક્ટ્રોનિક્સ ઇવન આજે પણ સારી એવી તેજી બતાવી રહ્યું છે. ઇવન સુઝલોન તમે જુઓ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તમે જુઓ, બધા સ્ટોક છે કે જ્યાં મજબૂતી બતાવી રહ્યા છે. પરંતુ નિફ્ટી 500 ઉપર આવો નજર કરીએ. હવે નિફ્ટી 500માં તમને સૌથી વધારે મજબૂતી એસ્ટ્રા જેનેસા ઓલરેડી આપણે વાત કરી. ગોદરેજ કન્ઝ્યુમર તમે નજર કરો 4.5% તેજી ઓલરેડી. FMCG થીમ IGL અહીંયા પણ 5% તેજી જોવા મળી છે. આનંદ રાઠી, સિરમા આ બધા સ્ટોક જ્યાં 3 થી 4% તેજી જોવા મળી છે. 500માંથી 200 સ્ટોક એવા છે કે જે મજબૂતીમાં છે. 300 સ્ટોક નેગેટિવ કામકાજ કરી રહ્યા છે. પરંતુ નેગેટિવમાં સૌથી પહેલાં નિવા બુપા જ્યાં આપણને અહીંયાથી એક્શન જોવા મળી છે બ્રોકડીલની. MMTC ફાઇનલી અહીંયા નફા વસૂલી જોવા મળી છે. આ સ્ટોક પણ તમે જુઓ 30 થી 40% રિટર્ન છેલ્લા અઠવાડિયામાં આપણને જોવા મળ્યું હતું. ITI આજે તમને અહીંયા 5%નું તમને અહીંયાથી લોઅર સર્કિટ મે બી અહીંયાથી લાગી જોવા મળી છે. 329 યસ લોઅર સર્કિટ તમને ITIમાં જોવા મળી છે. અહીંયા પણ સારી એવી તેજી તમને લાસ્ટ વીકમાં જોવા મળી હતી. સ્વાન એનર્જી, એમ્ફેસિસ આ બધા સ્ટોક કે જ્યાં તમને અહીંથી કમજોરી જોવા મળી રહી છે. યજ્ઞેશ સર IGL એક વખત નજર કરો, સ્ટોક આજે 4.5%ની તેજી બતાવી રહ્યું છે. લાસ્ટ વીક તમે જુઓ તો આ સ્ટોક એવું કોઈ ખાસ પ્રદર્શન નહોતું કર્યું, 4-5% નેગેટિવ હતો. અને આ સપ્તાહની શરૂઆત આપણે જુઓ તો 4%ની તેજી સાથે આપણને જોવા મળી છે IGL સર. જી અમે એક IGL ની અંદર ઇવન એક સ્ટ્રોંગ રેન્જ ફોર્મેશન છે. રેઝિસ્ટન્સ ઉપરમાં લગભગ 218 રૂપિયા પાસે જોવા મળી રહ્યો છે. લાસ્ટ વીકમાં આપણે આ લેવલ્સ રીટેસ્ટ કર્યા, પરંતુ ફ્રાઇડેના સેશનમાં ક્યાંક ને ક્યાંક સેલ ઓફ જોવા મળ્યું. અને આજે જોઈએ છે તો ફરીથી સ્ટોક નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ મજબૂતી દર્શાવી રહ્યો છે. સ્ટોકની અંદર એક કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ 220નો એક એક્સપેક્ટેડ છે. તો 220ના બ્રેકઆઉટની રાહ જોવી જોઈએ. મારા હિસાબે એની ઉપર ક્લોઝિંગ બેસિસ કોઈ બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ એક લોંગની સલાહ છે. ત્યારબાદ એક્સપેક્ટેડ છે કે ઉપરમાં 235 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. તો મારા હિસાબે કન્ડિશનલ વાઇઝ 220ના ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. ઓકે, અહીંથી IGL કે જ્યાં આપણે બ્રેકઆઉટની હજી રાહ જોઈશું, ત્યાં તમારું ફોકસ આવવું જોઈએ. નાયકા અહીંયા કંપનીના પરિણામ આવ્યા હતા. કંપનીના પરિણામ જોઈએ તો ઓવરઓલ સારા જોવા મળ્યા હતા. કંપનીનો નફો જો 7 કરોડથી વધીને 20 કરોડ આવ્યો. આવક તમે જુઓ તો અહીંયાથી 23% વધી છે. ઓપરેટિંગ નંબર જુઓ તો 43% ગ્રોથ EBITDA અને માર્જિન પણ 5.59%થી વધીને 6.47% જોવા મળ્યા હતા. પરંતુ સ્ટોક તમે નીચે કરો તો 1%ની નેગેટિવિટી સાથે આપણને કામકાજ કરતો જ જોવા મળ્યું છે. સર કઈ રીતે રહીશું આપણે? ચાર્ટ સેટઅપ શું કહી રહ્યું છે નાયકાનું સર? વરુણ સર તમારી પાસે આવીશ. તો આપણે જો જોઈએ તો નાયકા સારું પરફોર્મ કરી રહ્યું છે. તમે એના નંબર્સમાં બી જુઓ તો જે આઈ થિંક ક્વાર્ટરલી અને મંથલી જે અપડેટ્સ કરે છે એમાં પણ ઘણું સારું છે. તો સ્ટોક ડેફિનેટલી કન્સોલિડેશન રેન્જમાં છે. તમે જુઓ તો એક ઓલમોસ્ટ 210 ઉપરમાં રેઝિસ્ટન્સ ને નીચે 185નો સપોર્ટ. આ રેન્જમાં કન્ટિન્યુઅસલી છેલ્લા 2-3 મહિનાથી ટ્રેડ કરી રહ્યો છે. જ્યાં સુધી સ્ટોક એ લેવલ ક્રોસ ના કરે ત્યાં સુધી કોઈ મોટી તેજી થવાની અપેક્ષા નથી. તો આઈ થિંક ઇન્વેસ્ટરે આને વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. જ્યાં સુધી 210નું લેવલ સક્સેસફુલી ક્રોસ ના થઈ જાય ત્યાં સુધી કોઈ મોટી તેજીની અપેક્ષા નથી. જી બિલકુલ. તો અહીંથી આપણે વાત થઈ નાયકા, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને થોડુંક દબાણમાં આપણને જોવા મળે છે. તો ઓઇલ માર્કેટિંગ કંપની કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. કારણ કે એક બાજુ તમે નજર કરો તો ક્રૂડ ઉપર તમે નજર કરો ત્યાં થોડુંક 3%નો જમ્પ આપણને જોવા મળ્યો છે. કારણ કે જે રશિયા યુક્રેનનો તણાવ છે ફરીથી વધી રહ્યો છે. એ બધા વચ્ચે તમે જુઓ તો અહીંયાથી આપણને કોમોડિટી ગોલ્ડ, સિલ્વર ત્યાં પણ ભાવ વધારે જોવા મળે છે. યજ્ઞેશ સર એક વખત ઓઇલ માર્કેટિંગ થીમ ને એવિએશન ને એની ઉપર થીમ ઉપર એક વખત વાત કરી લઈએ. કારણ કે ઓઇલ આપણે જો નજર કરીએ ક્રૂડ ઓઇલ આજે આપણને 3% જમ્પ બતાવી રહ્યો છે. જ્યારે પણ આપણે જોયું કે પાસ્ટમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ કરતા હતા ત્યારે બધા સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યા છે. તો અત્યારે સર એઝ ઓફ નાઉ કઈ રીતે આપણે રિવ્યૂ લેવો જોઈએ સર? જે રીતે ક્રૂડના ભાવમાં એક સ્ટ્રોંગ વધારો આજના સેશનમાં જોવા મળી રહ્યો છે સવારથી જ. OMCsમાં જોઈએ છે તો BPCLમાં જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક સ્ટોક એક હર્ડલ ફેસ કરી રહ્યો છે. ઇવન HPCLમાં, IOCમાં દરેક 3 સ્ટોક્સમાં જોઈએ છે તો હાઈ લેવલ્સ પર ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે. મારા હિસાબે આ જ રીતનો એક અપો આપણે લગભગ એપ્રિલ ને મે મહિનામાં જોયો છે. એક એક્સપેક્ટેડ છે કે OMCsની અંદર હજુ એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળે. અને અગર આ રીતનું કન્સોલિડેશન થાય છે હજુ પણ તો સ્ટોક માટે એક સ્ટ્રોંગ બેઝ ફોર્મેશન કરી શકીએ આપણે. અને એક બ્રેકઆઉટ જ્યારે પણ થાય છે તો એક એક્સપેક્ટેડ છે કે અપસાઇડ ઘણા સ્ટ્રોંગ મૂવ જોવા મળે. પરંતુ જે રીતનું અત્યારે ચાર્ટ સ્ટ્રક્ચર છે મારા હિસાબે અવોઇડ કરવાની સલાહ છે. OMCsને અત્યારે વેઇટ કરવું જોઈએ તો પ્રોપર બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ આપણે બાઇંગ માટે પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. તો અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ છે. ઓકે, વેટ એન્ડ વોચ સલાહ બની છે. એથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું નજર કરો ટીટાગર રેલ સિસ્ટમના પરિણામ ઇવન એટલા કોઈ ખાસ આપણને નહોતા જોવા મળ્યા.
કંપનીનો જો સૌથી પહેલાં તમે એથી નજર કરો તો કંપનીનો નફો જે 79 કરોડ હતો 18.4% ઘટીને આવ્યો. આવક તમે નજર કરો તો એમાં પણ 4.5% ઘટાડો જોવા મળ્યો. પરંતુ સ્ટોક તમે નજર કરશો તો આજે હા ઘટાડો જરૂર જોવા મળ્યો હતો. 891 ક્લોઝિંગ હતું, ક્લોઝિંગથી 865ના લો બનાવ્યા હતા, પરંતુ ન્યૂનતમ સ્તરથી આજે પણ ખરીદારી જોવા મળી છે. વરુણ સર, આપણે પાસ્ટમાં પણ જોયું ઓવરઓલ આખો મે મહિનો રેલવે થીમ આપણને સારી એવી બઝિંગ જોવા મળી છે. સારા એવા રિટર્ન લોકો રેલવે થીમમાં બનાવ્યા. ઇવન ટીટાગર રેલવે સિસ્ટમમાં જે પરિણામ આવ્યા પરિણામ એટલે કોઈ ખાસ નહોતા, તો પણ તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી ખરીદારી હજુ પણ યથાવત જોવા મળી રહી છે સર. સો હું એવું કહીશ કે આ હોલ જે સેક્ટર છે એ સેક્ટર ડિપેન્ડ કરે છે કે ગવર્મેન્ટ તરફથી કેટલી ઓર્ડર્સની ઇન્ક્વાયરી છે. એન્ડ જો આપણે જોયું પાસ્ટમાં કે ખૂબ જ આપણે ઓર્ડર મળ્યા હતા, જેના કારણે આ લોકોની ઓર્ડર બુક બહુ જ સારી હતી. બટ સી આ જે કહેવાય ને કે કન્ટિન્યુઅસ ગ્રોથ સ્ટોરી નથી. ઇટ હોલ ડિપેન્ડ્સ કે ગવર્મેન્ટનું એક્સપાન્શન કેવું છે. અને એ જોતાં મને એવું લાગે છે કે આ સ્ટોક લોંગ ટર્મ માટે સારો નથી. શોર્ટ ટર્મમાં બી આપણે જોયું કે ગવર્મેન્ટના ઓર્ડર્સ જેમ જેમ આ લોકોના પૂરા થતા ગયા તો એમની બેલેન્સ શીટમાં આપણે જોયું પ્રોફિટ લોસ પર કોઈ આપણે સિગ્નિફિકન્ટ ગ્રોથ નથી દેખી રહ્યા, ડીગ્રોથ દેખી રહ્યા છે. તો એ જોતાં મને એવું લાગે છે કે આ સ્ટોક અને આ સેક્ટર બંનેથી આપણે થોડા દૂર રહેવું જોઈએ. આ કોઈ મોટી મોમેન્ટમ હાલ બતાવી નથી રહ્યું અને એઝ વેલ એઝ કોઈ મોટી લોંગ ટર્મ સ્ટોરી નથી. બટ ડિસ્પાઇટ દેટ જેની પાસે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકોએ 825 રૂપિયાનો સ્ટ્રીક એસએલ રાખવો જોઈએ એમની પોઝિશન માટે. ઉપરમાં મારા હિસાબથી 955નું એક રેઝિસ્ટન્સ લેવલ છે, એ ક્રોસ કરશે તો એમાં કંઈક મોટી તેજી જોવા મળી શકે છે કે જે સ્ટોકને 1030 સુધી લઈ જઈ શકે છે. ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે મારી અવોઇડની સલાહ રહેશે. જી બિલકુલ, તો ફ્રેશ માટે ખાસ કરીને અવોઇડ કરવાની સલાહ બની રહી છે, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજો આવો નજર કરો તો સેક્ટર સ્પેસિફિક ઇવન આજે એનર્જી સેક્ટર પણ થોડુંક આપણને તેજીમાં જોવા મળે છે, લીલા નિશાનમાં. સ્ટોક નજર કરો તો આજે આપણને મજબૂતીમાં જોવા મળે છે. આઈજીએલ, મહાનગર ગેસ, એટલે ઓલરેડી એ તો આપણે વાત કરી. રિલાયન્સ પાવર કે જેમાં આજે પણ તમે જો 2%ની તેજી જોવા મળી રહી છે. બીજું જી વર્નોવા લાસ્ટ વીક તેજી હતી, આજે પણ તેજી સસ્ટેન થતી જોવા મળી છે. ગુજરાત ગેસ, સ્વિઝરલેન્ડ એનર્જી, અદાણી એનર્જી, થર્મેક્સ બધા સ્ટોક છે કે જેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. એક વખત એનર્જી સેક્ટરનો રિવ્યૂ સર લઈશું તમારી પાસે યજ્ઞેશ સર, અને સાથે આઇનોક્સ વિન્ડ ઉપર પણ વાત કરી લઈએ. કંપનીના પરિણામ આપણે જોઈએ તો અહીંયા આવ્યા હતા. કંપનીના પરિણામ એક વખત દર્શકોને બતાવી દઈએ તો નફો સારો એવો વધ્યો, 38 કરોડથી વધીને 190 કરોડ. આવક જો 527 કરોડથી વધીને 1274 કરોડ. ઇબિટા તમે નજર કરો એમાં પણ ગ્રોથ છે ઓલમોસ્ટ 2x નો, અને માર્જિન પણ તમે જો 18.70%થી વધીને 19.95%. પરંતુ સ્ટોક તમે નજર કરો તો થોડુંક નેગેટિવિટી આજે આપણને બતાવી રહ્યો છે. ઓલમોસ્ટ તમે જોશો તો સ્ટોકમાં તમને 0.5%ની કમજોરી જોવા મળી છે. એનર્જી સેક્ટરનો રિવ્યૂ અને સાથે સાથે સર પરિણામ બાદ આઇનોક્સ વિન્ડ કેવો લાગી રહ્યો છે સર? ઓવરઓલ જે રીતે સ્ટોક્સ જોઈએ છે એનર્જી સેક્ટરમાં એક સ્ટ્રોંગ મૂવ જોવા મળી રહ્યો છે, બુલિશ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે આવનાર શોર્ટ ટર્મની અંદર હજુ પણ આ સેક્ટરની અંદર સ્ટોક સ્પેસિફિક સારા મૂવ રહી શકે છે. જે રીતે આર પાવરમાં આપણે મોમેન્ટમ જોયું, અદાણી એનર્જીમાં મોમેન્ટમ જોયું. પ્રીવિયસ વીકમાં અદાણી એનર્જીનો આપણો એક રેકમેન્ડેશન પણ હતું. મારા હિસાબે આઇનોક્સ વિન્ડમાં જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, ઘણી લાંબી કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ 182 પાસે જોયો હતો. સ્ટોક ત્યાં થોડો ટાઈમ કન્સોલિડેટ કર્યો આફ્ટર બ્રેકઆઉટ, અને ત્યાંથી પણ એક સ્ટ્રોંગ મૂવ 200 સુધીના બતાવી રહ્યો છે. મારા હિસાબે એક શોર્ટ ટર્મની અંદર નાનું પ્રોફિટ બુકિંગ જોવા મળે, પરંતુ એ સારી ઓપોર્ચ્યુનિટી છે. નીચે કોઈ ઘટાડો આવે છે 185-86 સુધી તો બાયની સલાહ છે 180ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક ઉપરમાં મારા હિસાબે 215 સુધીના શોર્ટથી મીડિયમ ટર્મમાં આપણને આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ આઇનોક્સ વિન્ડની અંદર ઘટાડે બાયની સલાહ છે, અને એનર્જી સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે. ઓકે, તો એનર્જી સેક્ટર વ્યૂ પોઝિટિવ છે, ફોકસ કરીશું. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 24,500ના લેવલ જાળવી રાખવાના પૂરા પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. 24,526ના ન્યૂનતમ સ્તર બનાવ્યા, ત્યાંથી થોડીક રિકવરી આપણને જોવા મળી 24,580ના લેવલ આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ જોવાનું રહેશે કે હજુ આગળ આપણને શું 24,600 કે જેને ડિફેન્ડ કરે છે કે નહીં. બેંક નિફ્ટી તમે નજર કરો ઇવન ત્યાં સારી રિકવરી જોવા મળી છે.
55,500 આપણે ઓલરેડી વાત કરી હતી કે જ્યાં એક વખત બાય વન ડીપ જોવા મળી શકે છે અને ત્યાંથી એક્ઝેક્ટ આપણને 55,500થી બાય વન ડીપ જોવા મળ્યું, 55,400નો લો બનાવે અને અત્યારે સ્ટોક 55,700ની તરફ આપણને પહેલ કરતો જ જોવા મળ્યું છે. સ્ટોક સ્પેસિફિક નેચર કરો તો ઇવન આજે ટાટા ટેકનોલોજી સારી એવી તેજી. યજ્ઞેશ સર, મે બી આઈ ગેસ તમે ટાટા ટેકનોલોજી ઉપર મે બી પહેલાં કોલ આપ્યો હતો, રાઈટ સર? યજ્ઞેશ, હા, તો આપણે સર અત્યારે જુઓ તો આપણે સ્ટોક 0.5% મજબૂતી આપણે હાલ બતાવી રહ્યો છે. કોઈ આપણે અહીંયાથી ટાર્ગેટ લેવલ આપણે રિવિઝન કરીશું સર? જે મેં એક ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયું હતું આપણે પ્રીવિયસલી લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર. આ એક રેકમેન્ડેશન હતું અને સ્ટોક સારો મૂવ બતાવી રહ્યો છે. જે રીતે રિસન્ટ પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, સ્ટોકમાં એક માઇનર રેઝિસ્ટન્સ 785 પાસે જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે 785 ના લેવલ્સ અગર આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો સ્ટોકની અંદર ઉપરમાં આપણને 820 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. સો 820 ના ટાર્ગેટ એક રિવાઇઝ રાખી શકીએ છીએ અને એકવાર 885 ના બ્રેકઆઉટ બાદ આ એક શોર્ટ ટર્મની અંદર ખરીદદારની પણ એક સલાહ છે. જે બિલકુલ. તો અહીંથી વાત થઈ ટાટા ટેકનોલોજી, ફોકસ હોવું જોઈએ. આજની મજબૂતીમાં જોઈએ તો બીજો એક સ્ટોક સામે આવી રહ્યો છે રેડિંગ્ટન. ઇવન આ સ્ટોક તમે નજર કરો તો છેલ્લો વીક ઘણું આપણને અહીંથી નફા વસૂલી જોવા મળી હતી, પરંતુ જો મંથલી રિટર્ન જુઓ તો પોઝિટિવ જોવા મળ્યું છે. 2%ની તેજી આજે આપણને સ્ટોકમાં જોવા મળી છે અને 265ના ડે હાઈ આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. વરુણ સર, કોઈ નવી ખરીદીની સલાહ રેડિંગ્ટન ઉપર રહેશે સર? તો ડેફિનેટલી આપણે જો જોઈએ તો રેડિંગ્ટનમાં અમે બહુ જ પોઝિટિવ છીએ. જે રીતે રિઝલ્ટ અને કન્સોલિડેશન બ્રેકઆઉટ બંને ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે એ રીતે જોતાં અહીંયાથી વધારે મોટી તેજી થવી જોઈએ. પાસ્ટમાં અમારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો હતો, બટ ફરીથી ફ્રેશ પોઝિશન બનાવવાની અમારી રેકમેન્ડેશન રહેશે. આ વખતે સ્ટોપ લોસ 250 રૂપિયાનો રહેશે. ઉપરમાં 300 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવવાની અપેક્ષા છે. ઓકે, તો રેડિંગ્ટન જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો નજર કરી આજના ડે હાઈ આપણને બનાવતા સ્ટોક સામે આવી રહ્યા છે. એક તો આપણે ઓલરેડી આર પાવર 5.5%ની તેજી અને 61 રૂપિયાની ઉપર આપણને સ્ટોક કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન અહીંયા પણ નવી તેજી આપણને આવી, નવા રેકોર્ડ હાઈ બન્યા છે. સોલાર ઇન્ડસ્ટ્રી ઇવન મે મહિનામાં પણ જોયું સતત નવા રેકોર્ડ હાઈ બનાવી હતા. જૂનમાં પણ કેરી ફોરવર્ડ થઈ રહ્યા છે નવા રેકોર્ડ હાઈ. ભારતીય એક્ઝાકોમ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ઇવન પાવર ઇન્ડિયા, વેલ્સપન કોર્પોરેશન જ્યાં થોડુંક નફા વસૂલ આવી આપણને, પરંતુ ત્યાં પણ સારી એવી તેજી જોવા મળી છે. ઇવન એસબીએફસી ઉપર તમે નજર કરો, એસબીએફસી ફાઇનાન્સ, ત્યાં પણ તમને સારી એવી તેજી અને 116 રૂપિયા 20 પૈસાના નવા રેકોર્ડ હાઈ આપણને બધા જોવા મળ્યા છે. એસબીએફસી ફાઇનાન્સ યજ્ઞેશ સર નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. 116 ઉપર આપણને અત્યારે હાલ કારોબાર કરતો જોવા મળ્યો છે. હજી લાગે છે કે આ તેજી આગળ સસ્ટેન થતી જોવા મળે સર? જે રીતે સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ મૂવ નીચેથી જોવા મળ્યો છે અને એક પ્રીવિયસ લેવલ્સના બ્રેકઆઉટ પણ જોવા મળ્યો છે. અમારા હિસાબે તેજી હજુ કન્ટિન્યુ રહી શકે છે. ઘટાડે બાયની સલાહ છે. એક્સપેક્ટેડ છે શોર્ટ ટર્મની અંદર એક સ્ટ્રોંગ અપ મૂવ આપણને જોવા મળી શકે છે. જે બિલકુલ, એસબીએફસી જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વરુણ સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક વખત આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે જોઈએ તો આ સ્ટોક સતત તેજી બનાવી રહ્યો છે. એક્સપેક્ટેશન ઘણા લોકોને છે માર્કેટમાં કે જે રીતે સ્ટોક ચાલ્યો છે ક્યાંક ને ક્યાંક નફા વસૂલી આવી જોઈએ, અને આ બધા વચ્ચે દર્શકો પણ આપણે જોઈએ તો થોડા કન્ફ્યુઝન હોતા હોય છે, કારણ કે દરેકને એવો ક્વેશ્ચન થતો હોય કે સ્ટોક આટલો બધો ભાગી ગયો તો શું એક વખત નફા વસૂલી કરી લઉં, અને નફા વસૂલી કરું તો કે પાર્ટમાં કરું કે હોલ્ડ કરું, તો સર કઈ રીતે આપણે અહીંથી એડવાઇસ આપીશું દર્શકો માટે સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે સર? સો પાસ્ટમાં આપણે ઘણીવાર આ સ્ટોક ઉપર ડિસ્કશન કરેલું છે અને મેં કહ્યું હતું એમ કે માર્કેટ પાર્ટિસિપેશન સિગ્નિફિકન્ટલી વધી રહ્યું છે, ખાસ કરીને ઓપ્શનમાં જે રીતે આપણે જોયું. અને હમણાં ગયા વીકમાં જ્યારે સેબીએ ડિક્લેર કર્યા નવા રૂલ્સ, ખાસ કરીને મોટા જે ટ્રેડર્સ છે એ લોકો માટે, જેમાં જે લોકોના સજેશન હતા એના કરતાં ઘણા રિલીફ સાથે થયું છે, જેના કારણે આપણે લાસ્ટ ફ્રાઇડેમાં મોટા મૂવમેન્ટ પણ જોયા હતા બીએસસીની અંદર. બટ ઓવરઓલ બીએસસીનું ઓપ્શન ટર્નઓવર લાસ્ટ ક્વાર્ટર યાની કે આપણું જેનથી માર્ચના ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટરની અંદર ઓલમોસ્ટ 25% ગ્રોથ બતાવે છે. સો બિકોઝ ઓફ ધીસ રીઝન આપણે જોઈ રહ્યા છીએ કે ઓલરેડી માર્કેટમાં ઓપ્શન એક્ટિવિટી વધી રહી છે અને બીએસસીનો માર્કેટ શેર ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. એના કારણે બીએસસીના શેરમાં આટલી મોમેન્ટમ જોવા મળી રહી છે. જ્યારે મોમેન્ટમ આટલી સ્ટ્રોંગ હોય ત્યારે એના અગેન્સ્ટ ટ્રેડ ના કરાય. મારા હિસાબથી જે બી ઇન્વેસ્ટેડ છે એ લોકોએ ટ્રેલિંગ એસેલ સાથે સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ, બિકોઝ ઘણીવાર એવું હોય કે માર્કેટમાં બહુ જ બધા શોર્ટ બિલ્ડ થઈ ગયા હોય તો એના કારણે શોર્ટ સ્ક્વીઝ થાય છે. નો ડાઉટ ફંડામેન્ટલી સ્ટોક્સ હાયર પી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, બટ જ્યારે માર્કેટમાં બધા એના માટે નેગેટિવ છે તો શેર નેગેટિવ થાય એવી શક્યતા ઘણી ઓછી છે. તો એ જોતાં જે બી ઇન્વેસ્ટેડ છે એ લોકો માટે હું એમ સલાહ આપીશ, તમે આને 2300ના એસએલની સાથે હોલ્ડ કરો
એવરી 50 રૂપીઝ કે 100 રૂપીઝ અપવર્ડ તમારો એસએલ એ રીતે ઉપર લઈ જાઓ અને જ્યાં સુધી એ ટ્રેલિંગ એસએલ હિટ ના થાય ત્યાં સુધી એને હોલ્ડ કરી રાખો. જી બિલકુલ. તો ખરાબ આપણે જોઈએ તો એકદમ સારી રીતે આપણને અહીંથી એડવાઇસ આપવામાં આવી છે કે જે આપણે ફોકસ કરીશું બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે. ખરાબ પરિણામ બાદ તમે જુઓ તો સ્ટોક રિએક્ટ કરતો જોવા મળે છે પૂર્વાંકરા. યજ્ઞેશ સર, કંપનીના પરિણામ જોઈએ તો ઘણા ખરાબ આવે છે. કંપનીને ઓલરેડી 6.7 કરોડની ખોટ હતી, જે વધીને 88 કરોડ કંપનીની ખોટ થઈ. આવક જો 41% ઘટી, ઇબિડા જુઓ તો ત્યાં 73% ઘટ્યા. ઇવન માર્જિન 12.5% હતા, જે ઘટીને 5.5% નજીક જોવા મળે. સ્ટોક 7% નીચે છે હાલના આપણને જોવા મળે છે. કઈ રીતે સર રિવ્યૂ લઈશું? શું પોઝિશન કે જેની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો માટે શું રિવ્યૂ, અને જે ઘટાડો આવ્યો આજનો એને કોઈ ખરીદી તરીકે જોવું જોઈએ સર? જે રીતે સ્ટોકની અંદર ટ્રેન્ડ જોઈએ છે, એક બેરિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લાસ્ટ 1.5 મંથની અંદર એક કન્સોલિડેશન જોયું, પરંતુ એ કન્સોલિડેશન આફ્ટર ડાઉન મૂવ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે જ્યાં સુધી રેન્જ બની છે એક ઉપરમાં 270, સો 270ની રેન્જનો કોઈ બ્રેકઆઉટ થાય છે તો બાઇંગની સલાહ છે, નવી ફ્રેશ બાઇંગ. ત્યાં સુધી તો સ્ટોકમાં આપણે રાહ જોવી જોઈએ, વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અને જેની પાસે ઓલરેડી લોંગ છે, નીચેમાં જે સપોર્ટ ફોર્મ થઈ રહ્યા છે અરાઉન્ડ 220 પાસે, તો 220નો સ્ટ્રિક સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે તો એવા કોઈ એટલા બુલિશ સ્ટ્રોંગ સિગ્નલ્સ નથી જણાઈ રહ્યા, અને બ્રોડર માર્કેટ સાથે આપણે કમ્પેર કરીએ છીએ તો કોઈ આઉટ પરફોર્મન્સ પણ જોવા નથી મળી રહ્યું. તો મારા હિસાબે એકવાર વેઇટ કરવો જોઈએ નવી ફ્રેશ એન્ટ્રી માટે, અને એક્ઝિસ્ટિંગ પોઝિશન પાસે આપણે 220ના ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ રાખવો જોઈએ. ઓકે, નવી ખરીદી માટે હાલ રાહ જોવાની રહેશે પૂર્વાંકરા. યજ્ઞેશ સર, તમારી પાસે હું બજાજ ઓટો પણ લઈને આવીશ. આપણે જોઈએ તો પરિણામ બાદ સતત બીજો દિવસ છે કે સ્ટોક આજે આપણને નીચે જોવા મળી છે. 0.5%ની કમજોરી અત્યારે હાલ આપણને જોવા મળી રહી છે. આ અઠવાડિયે જીવન જોઈએ તો સ્ટોક આપણને એક સમયે 9,000ની આજુબાજુ હતો, અને સ્ટોક 8,500નું લેવલ આજે આપણને બ્રેક કરતો જોવા મળ્યું છે સર. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. ઓટો સેક્ટરની અંદર જ વ્યૂ પોઝિટિવ છે, અને વન ઓફ ધ સ્ટોક બજાજ ઓટો છે. મને એવું લાગી રહ્યું છે કે હજુ પણ એક સ્ટ્રોંગ પરફોર્મન્સ જોવા મળે. સારું છે કે આપણને આફ્ટર રિઝલ્ટ એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. શોર્ટ ટર્મની અંદર સ્ટોકની અંદર ઘણો એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું હતું, તો ક્યાંક ને ક્યાંક એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું, અને એ રીતે અત્યારે સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે જે રીતનું રિટ્રેસમેન્ટ છે, નીચેમાં એક ઘણો સ્ટ્રોંગ સપોર્ટ 8300ના લેવલ પાસે છે, જે એનો પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ છે. તો 8300ના લેવલ્સ જ્યાં સુધી હોલ્ડ રાખ્યું છે, વ્યૂ પોઝિટિવ છે. અને ઓવરઓલ લાસ્ટ ટાઈમ પણ આપણે જ્યારે સ્ટોક ડિસ્કસ કર્યો હતો 9200ના લક્ષ્યાંક એક રિવીલ કર્યા હતા. હજુ પણ એ લક્ષ્યાંક ઇન્ટેક્ટ છે. મારા હિસાબે આ લેવલ્સ પર ખરીદદારીની સલાહ છે. નીચેમાં 8250નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને ઓવરઓલ લક્ષ્યાંક ઉપરમાં આપણને 9200 સુધીના આવતા જોવા મળી શકે છે. જી બિલકુલ. તેથી ખાસ કરીને બજાજ ઓટો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને અમુક મીડિયા કંપનીના પણ પરિણામ આવ્યા હતા. વરુણ સર, આપણે જોઈએ તો મીડિયા સેક્ટર પરફોર્મન્સ તો ઓવરઓલ આપણને સારું એવું જોવા મળ્યું છે પાસ્ટમાં, પરંતુ એક સન ટીવી ઉપર નજર કરો. સ્ટોક અત્યારે આપણને નેગેટિવ કારોબાર કર્યું છે 0.5%. ન્યૂનતમ સ્તરથી ખરીદી આપણને જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ નેગેટિવ છે. પરિણામ આપણે જોઈએ તો થોડા નિરાશાજનક આપણને વધારે જોવા મળે છે. નફો કંપનીને જો 10% ઘટ્યો, આવક તમે જુઓ તો એ પણ ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળી છે. ઇવન ઇબિડા 18% કંપની નીચે આવે, અને માર્જિન તમે જુઓ તો માર્જિન પણ ઓલમોસ્ટ 1000 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન આપણને ઘટીને સામે આવે છે. તો સર 625 ઉપર હાલ સર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. જો કંપનીનું પ્રદર્શન જોયું તો છેલ્લા એક અઠવાડિયાથી આપણને ફ્લેટ રિટર્ન, છેલ્લા એક મહિનાનું રિટર્ન જોઈએ તો ફ્લેટ રિટર્ન, એટલે કેટલું કોઈ ખાસ પ્રદર્શન આપણને સ્ટોકમાં નથી જોવા મળ્યું સર. તો હું ડેફિનેટલી તમને કહીશ વ્યોમિક, નેક્સ્ટ યર તમિલનાડુમાં ઇલેક્શન્સ આવી રહ્યા છે, જી. અને સન ટીવી ડેફિનેટલી રૂલિંગ પાર્ટીના ફેવરની કંપની બી છે ઓલરેડી. સો બિકોઝ ઓફ ધેટ રીઝન જો તમે જોશો ને તો આ પીરિયડ દરમિયાન સ્ટોકમાં ક્યારેય પણ વધારે મૂવ જોવા નથી મળી રહ્યા. એન્ડ બીજું એઝ અ સેક્ટર જો તમે જુઓ તો બહુ જ મારા હિસાબથી કન્સોલિડેશન ફેઝમાં જઈ રહ્યું છે સેક્ટર. તમે જે રીતે એક્વિઝિશન ને બધું થઈ રહ્યું છે, જીઓ અને સ્ટારનું મર્જર થયું, એ રીતે જોતાં બહુ જ મારા હિસાબથી આ સેક્ટર માટે કંઈ બહુ મોટા ગ્રોથની માર્કેટમાં એક્સપેક્ટેશન નથી. બિકોઝ ઓફ ધેટ રીઝન સ્ટોકમાં મુવમેન્ટ નહીં આવે આ બે કારણથી એવું મને લાગી રહ્યું છે. સો ઇન્વેસ્ટરે તો અવોઇડ જ કરવું જોઈએ. આમાં અત્યારે હાલ કોઈ મોમેન્ટમ નથી, તો એને અવોઇડ જ કરવું જોઈએ. જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટર છે એ લોકોએ 575ના ડેલી ક્લોઝિંગ બેઝિસના એસએલ સાથે ટ્રેલ કરવું જોઈએ. ઉપરમાં જ્યાં સુધી 685નું લેવલ ક્રોસ નથી થતું સક્સેસફુલી, ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ મોટી તેજી આવે.
જે બિલકુલ, તો મોટી તેજીની અપેક્ષા અહીંયાથી ખાસ કરીને તમારે સન ટીવી ઉપર ના રાખવી જોઈએ. ફોકસ કરીશું લુક એટ ધ મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપ તમે જુઓ તો 57,197ના લો બનાવ્યા બાદ ડે હાઈ ઉપર 57,650 ઓલમોસ્ટ 200 પોઈન્ટની તેજી તમને નિફ્ટી મિડ કેપ 100માં જોવા મળી છે. સ્મોલ કેપ 100 તમે જો એ 0.5% પણ વધારે મજબૂતી જોવા મળી છે. અહીંયા પણ તમે જુઓ તો 790ના લો બનાવ્યા બાદ 980. અહીંયા પણ તમે જુઓ તો સારી એવી 100 પોઈન્ટની રિકવરી ન્યૂનતમ શરતી જોવા મળી છે. યજ્ઞેશ સર, મિડ કેપ અને સ્મોલ કેપ એક વખત રિવ્યૂ લઈ લઈએ. ન્યૂનતમ શરતી આજે સારી ખરીદારી જોવા મળી સર. નહીં, એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સનું એક એક્સપેક્ટેશન છે. વરુણભાઈ પણ કહ્યું એ પ્રમાણે એક આ વીકની અંદર આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે બંને સેક્ટરની અંદર. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ. લોઅર લેવલ્સ પર રિવર્સલ્સ છે. પ્રીવિયસ વીકની અંદર સ્ટ્રોંગ બ્રેકઆઉટ સ્ટોક્સ છે. ડેફિનેટલી આ વીકની અંદર આઉટ પરફોર્મન્સ આપી શકે છે. તો મારો વ્યૂ પણ પોઝિટિવ છે. નિફ્ટી મિડ કેપ અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર આ વીકની અંદર એક આઉટ પરફોર્મન્સ ડેફિનેટલી જોવા મળી શકે છે. જે બિલકુલ, તો યજ્ઞેશ વરુણ સર, તમારી પાસે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેને લેવલ વાત કરવા માંગીશ સ્પેસિફિક ઇન્ટ્રાડે માટે, કે આપણા દર્શકો હોય કે જે લોકો આજના દિવસ માટે આજે અત્યારે હાલ જે ઘટાડો જોવા મળ્યો એ બાદ કયા લેવલ છે ઉપર અને નીચે કે જે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ સર? તો મને એવું લાગે છે કે જે રીતે આજે જે કરેક્શન આવ્યા છે એ રીતે જોતા નિફ્ટીમાં થોડું રિકવરીના ચાન્સીસ થોડા લિમિટેડ છે. બટ જો ઇન્વેસ્ટરે બાય સાઇડ પોઝિશન બનાવવી જોઈએ, બિકોઝ જેટલું વધારે ઘટવાની અપેક્ષા હતી પહેલી 15-20 મિનિટમાં ઘટી ચૂક્યું છે. સેકન્ડલી કે નિફ્ટી એક એના સ્ટ્રોંગ બેઝ 24,500ની નજીક ટ્રેડ કરી રહ્યું છે. તો ચાન્સીસ આર હાઈ કે માર્કેટ એકવાર માટે રિકવર થાય, ના કે અહીંયાથી વધારે ડીપ થાય. તો મારી એવી સલાહ રહેશે, જો કોઈએ બી ઇન્વેસ્ટ કરવું હોય, ટ્રેડ લેવો હોય તો 24,525નો એસએલ રાખવો જોઈએ. આ હું નિફ્ટી કેશનો એસએલ કહું છું. અને ઉપરમાં મારા હિસાબથી 24,685ના લેવલ આજના દિવસમાં આવી શકે છે. બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવલી નિફ્ટી હું એમાં વધારે બુલિશ છું. જેમ મારા ઓપનિંગ રિમાર્ક્સમાં મેં કહ્યું હતું એમ વેરિયસ રીઝનના કારણે મને બેંક નિફ્ટી વધારે સારી લાગી રહી છે. અને આજે પણ તમે જુઓ તો કમ્પેર ટુ નિફ્ટી બેંક નિફ્ટી સારું પરફોર્મ કરી રહી છે. અહીંયા તેજીના સ્કોપ ઘણા વધારે દેખાઈ રહ્યા છે. સ્ટોપ લોસ નીચેમાં એનો જે મજબૂત બેઝ છે 55,350 એનો રાખવો જોઈએ. ઉપરમાં મને એવું લાગે છે કે 56,000નું લેવલ ક્રોસ કર્યા પછી એક નવી રાઉન્ડની તેજી છે બેંક નિફ્ટીને 56,500-57,000ની વચ્ચે લઈ જઈ શકે છે. આમાં થોડો વ્યૂ પોઝિશનલ છે, બિકોઝ આજ ઇન્ટ્રાડેમાં આ લેવલ કદાચ ના આવી શકે. બટ જો તમે 2 દિવસ રાહ જુઓ તો આ લેવલ્સ આવવાની શક્યતાઓ છે. જે બિલકુલ, ત્યાંથી આપણે વાત થઈ કે નિફ્ટી બેંક નિફ્ટી લેવલ વાત કરીએ, મિડ કેપ સ્મોલ કેપ દરેક ઉપર આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સર આ સાથે સમય થયો રજા લેવાનો. યજ્ઞેશ સર, આપણી પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. જે ઘણા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે અને ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. વરુણ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. સો ઘણા બધા સ્ટોક અને સેક્ટર આપણે આ શોમાં ડિસ્કસ કર્યા. મારી કે મારા પરિવારની આમાં કોઈ પર્સનલ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ્સ કે એસોસિએટને આ સજેસ્ટ કર્યા હોઈ શકે છે. જે બિલકુલ, આપ બંનેનો સર ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો નિફ્ટી 24,525થી ન્યૂનતમ શરતી સારી રિકવરી જોવા મળી. 24,600 એટેમ્પ કરવાના પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ જેમ ઓલરેડી આપણે વરુણ સર અને યજ્ઞેશ સર બંને એમ વાત કરી કે બેંક નિફ્ટી કે જે વધારે બાઉન્સ બતાવવાની તૈયારી બતાવી રહ્યું છે, 55,500 લેવલ જે આજે પણ એટેમ્પ કર્યું છે. અને મેં પણ શરૂઆતમાં વાત કરી હતી કે 55,500 લેવલ છે જે એક વખત બાય ઓન ડીપ તમારે જોવા મળી શકે છે, અને જે આજે આપણને જોવા મળ્યું. હવે મેઇન લેવલ જે છે એ 55,800નું લેવલ છે. જો એક વખત એ ક્રોસ કરી દે તો એ બાદ આપણને સારી એવી તેજી આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. એટલા માટે જ હવે આપણને નિફ્ટીમાં નીચે સપોર્ટ તરીકે 24,525 જે આજનો લો છે એને ફોકસ કરીશું, અને બેંક નિફ્ટીમાં આપણે 55,500 કે જેને સપોર્ટ તરીકે ફોકસ કરવાનું રહેશે. તો આ સાથે મને પણ આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. Up trading सबके बस